टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર રેકોર્ડ બ્રેક, બેંક નિફ્ટીની તેજીને કારણે સતત લીલા નિશાનમાં છે. ત્યારે આજે કયા પ્રકારની રણનીતિ અને આવતીકાલે તથા હવે મંથલી એક્સપાયરીનો મૂડ માર્કેટમાં બની રહ્યો છે, ત્યારે કયા પ્રકારનું એક્શન તમે રાખશો તે બધા જ સંકેતો પર નજર કરીશું. પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. બજારમાં મજબૂત ખરીદદારીને આધારે આ વર્ષના બજારનો ઘટાડો પૂરો. નિફ્ટી 325 પોઈન્ટ વધીને 24,200 પાર. સેન્સેક્સમાં 1,000 પોઈન્ટનો ઉછાળો. એફએમસીજીને છોડી તમામ સેક્ટરમાં ખરીદદારી. ચારે બાજુથી ખરીદદારીને કારણે બેંક નિફ્ટી 1,100 પોઈન્ટ વધીને પ્રથમવાર 55,400 પાર. મજબૂત પરિણામથી એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંક લાઈફ ટાઈમ હાઈ પર. એસબીઆઈ અને ઇન્ડસઇન્ડ બેંકમાં પણ સારી તેજી. સતત 5મા દિવસે આઈટી શેરમાં તેજી. ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં સામેલ. ઇન્ફોસિસમાં 4% સુધીની તેજી. ઓરેકલ, એમ્ફેસિસમાં પરિણામ બાદ સારી ખરીદદારી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ બજારમાં ભર્યું જોશ. જસ્ટ ડાયલ 11% વધ્યો. અતુલ, યસ બેંક, એચડીએફસી, એએમસી 4 થી 6% સુધી વધ્યા. એનબીએફસી શેર્સમાં સારી તેજી. બજાજ ફિનસર્વ, ચોલા ફિનાન્સ, મુથુટ ફાઇનાન્સ સહિત મોટાભાગના શેરમાં એનબીએફસી શેરમાં સારી ખરીદદારી. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સે આજે અમેઝિંગ તેજી ફરી એક વખત બતાવી છે. ફરી એક વખત શબ્દનો પ્રયોગ એટલા માટે કરવો પડે કારણ કે પાછલું સમગ્ર સપ્તાહ જે છે તે મોટી તેજીનું રહ્યું હતું અને આજે ફરી એકવાર સપ્તાહની શરૂઆત જે છે તે તેજી સાથે થઈ. અગેન આ ટૂંકું સપ્તાહ છે પાછલા સપ્તાહની જેમ, કારણ કે ફ્રાઈડે રજા હતી એટલા માટે આ જે તમારી મંથલી એક્સપાયરી છે તેમાં પણ એક દિવસ ઓછો હતો. પણ હાલ શું પરિસ્થિતિ છે તે આપણે અહીંયાથી ખાસ સમજવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે ડેઇલી ચાર્ટ્સ પર જઈશું અને ડેઇલી ચાર્ટ્સ પર માટેનું સેટઅપ જે છે તે હવે અહીંયાથી ખાસ સમજીશું, જેમાં તમને જોવા મળશે અમેઝિંગ તેજી જે છે તે આવતી જોવા મળી છે. અત્યારે 15 મિનિટના ચાર્ટ પર તમે નજર કરી રહ્યા છો. એક વખત જોઈ લઈએ આજે દિવસની શરૂઆત ગઈકાલના એટલે કે ગુરુવારના, કેમ કે શુક્રવારે માર્કેટ્સ બંધ હતા, તો ગુરુવારના તમારા ક્લોઝની સામે એક ગેપ સાથે તમે ઓપન થયા હતા. સારી મજબૂતી સાથે ઓપન થયા બાદ 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળ્યું કન્ઝિક્યુટિવ તેજી આવી. જુઓ તમે અહીંયા પણ આ જે છે તે તેજીની જ કેન્ડલ્સ છે. બેઝિકલી ઉપરથી તમે નીચે આવ્યા પણ ઓપન ક્લોઝ તમારા પેરેલલ લેવલના હતા. ત્યારબાદ ફરી એકવાર જે છે તે તમારી તેજી કન્ટિન્યુ થતી જોવા મળી. 15 મિનિટની કેન્ડલ છેક લાલ નિશાનની બની તે 11:15 વાગ્યા આસપાસ બની. 11:15 વાગ્યે આ કેન્ડલ જે છે તે પોઝિટિવ બન્યા બાદ નેગેટિવ બન્યા બાદ ફરી એક વખત તમને ખરીદદારી આવતી જોવા મળી અને પછી પહેલી રેડ કેન્ડલ ફરી એકવાર બની તે 1 વાગ્યા પછી બની, 1:15 વાગ્યા પછી બની અને પછી તમારું થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. અત્યારે પણ તમે જુઓ છો કે એક્શન જે છે તે ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે અને ખાસ માર્કેટ્સ બહુ જ રસપ્રદ જગ્યા પર છે. તો આજે તમે ઇન્ટ્રાડે હાઈઝ અને અટકવાની કોશિશ કરતા જોવા મળ્યા છો તે 24,200 પર અહીંયાથી ખાસ જોવા મળ્યા છો. એટલે 24,200 ટેમ્પરરી એક નાનકડી સીલિંગ બની છે. એટલે આ મંથલી એક્સપાયરી માટે તમને યાદ હોય તો આજે સવારે આપણે વાત કરી હતી કે જો 24,050 ઉપર તમે નીકળી જાઓ છો તો 24,300 સુધીની એક રેન્જ બને છે અને એક્ઝેક્ટ આ રેન્જના મીડિયનના જગ્યા પર તમે આવીને અટકી રહ્યા છો. એટલે સૌથી પહેલો મુદ્દો તમારા માટે બને તે આ કે હવે આ 24,200 છે તે આપણી આ બે જે રેન્જ આપણે તમને સવારે વાત કરી હતી તે રેન્જમાં તમે આવી ચૂક્યા છો. તો આવી સ્થિતિમાં આ એક બહુ જ મોટો મુદ્દો કે 24,050 જે છે તે અને 24,300 જે છે આ બે જગ્યાઓ ખૂબ જ મહત્વપૂર્ણ બનતી જોવા મળી રહી છે. તો આ તમે ખાસ ધ્યાન પર રાખો. હવે તમે આવો અહીંયાથી ખાસ જે 15 મિનિટના ચાર્ટમાં આપણે જોયું, હવે ડેઇલી ચાર્ટ્સ તમે જુઓ. ડેઇલી ચાર્ટ્સમાં તમને જોવા મળશે કે દરરોજ તેજીને કારણે નિફ્ટી જે છે તે સતત મજબૂતી બતાવી રહ્યો છે. પ્લસ આ જે 3 કેન્ડલ તમે જુઓ છો, એક ત્યારબાદ બીજી અને આ બહુ જ મોટી કેન્ડલ જે ત્રીજી બની તે, ખાસ આ 3 કેન્ડલ પર તમે ફોકસ કરો. હું 3 કેન્ડલ પર ફોકસ એટલા માટે કરાવી રહ્યો છું કારણ કે તમે આ જે ગ્રીન લાઇન્સ વચ્ચેની જુઓ છો આ આપણી ટ્રેન્ડ લાઇન હતી, રાઈટ?
એક્ઝેક્ટ તમારી આ જે ટ્રેન્ડ લાઇન હતી તેના પર સપોર્ટ લીધો. આ 3 દિવસ તમે સપોર્ટ લીધો જુઓ અહીંયાથી, અને એ જ 100 દિવસની મૂવિંગ એવરેજ હતી, અને એ જ તમારો બહુ મેઇન અલ્ટિમેટ સપોર્ટ હવે બની ગયો છે, જે માર્ચ મહિનામાં નહીં જ આવે તેવું તમે માની લો, અને તે છે 23,300. તમે ઓલરેડી 24,000 પર છો, એટલે હું 23,300ની વાત શા માટે કરું છું એવો તમને સવાલ થશે. અને સવાલનો જવાબ એ છે કે ઓલરેડી ગેપ બહુ વધારે છે. આ તમે જુઓ તો એ પણ ગેપ બહુ વધારે છે, એટલે આવી સ્થિતિમાં એ ગેપ જે છે તેને ફિલ કરવા શું માર્કેટ નીચે આવે છે કે નહીં તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહે. તો એ બહુ જ મોટો મુદ્દો અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે કે જેને ધ્યાન પર રાખવાનો રહે. 23,300 એક તો બહુ જ મહત્વપૂર્ણ એપ્રિલ એક્સપાયરી, અને ઇનફેક્ટ હું મે માટે પણ કહું છું કે મે મહિના માટે પણ આ જે 23,300 જો તમને ભૂલે ચૂકે દેખાય તો પછી એ બહુ જ સરસ જગ્યા તમારા માટે બની જશે. હવે આજે શું થયું, તમે ગઈકાલનો જે બંધ એટલે કે ગુરુવારનો બંધ ભાવ જે હતો ત્યાંથી તમે થોડા નર્વસનેસ, થોડા ઘટાડા સાથે ખુલ્યા, પણ પછી ફરી એકવાર આપણને જોવા મળ્યું કે તેજી તરફી એક્શન જે છે તે સતત યથાવત રહેતું જોવા મળ્યું. અને તમે આપણી જે રેન્જ મેં તમને સવારે વાત કરી હતી જે હતો 24,050, અને આ જે છે તે 24,300, આ રેન્જમાં તમે હવે ફરી એકવાર આવી ચૂક્યા છો આ કેન્ડલના હિસાબથી. તો હવે આ 24,300, 350ની જે રેન્જ છે તેને રિસ્પેક્ટ આપવાની કોશિશ નિફ્ટી અહીંયાથી ખાસ કરી રહ્યું છે, જેને નજર રાખીએ. પ્લસ તમારો મેઇન સપોર્ટ એરિયા જે 200 ડેમાં છે તે 200 ડેમાં હવે બની ગયો છે 23,661. અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, જેને પણ તમે ધ્યાન પર રાખો. હવે આગળ વાત કરીએ, 23,661 તમારો સપોર્ટ થઈ ગયો, 24,300, 24,050 તમારા રેઝિસ્ટન્સ થઈ ગયા. હવે આનાથી વધારે આગળ રેન્જ જે છે તે આ 4 દિવસ માટે લગભગ જરૂર રહે તેવું લાગતું નથી. તો આ હાલની સ્થિતિ મેં ડેઇલી ચાર્ટ્સ તમને વર્ણવ્યા. હવે આપણે જો બ્રોડ બેઝ સમજવું જોઈએ, કેમ કે હવે મંથલી એક્સપાયરીમાં તમે જઈ રહ્યા છો, રાઈટ? આ મહિનામાં શું થયું તે તમારે સમજવું હોય તો 1 મહિનાના ચાર્ટ્સ પર સમજવું પડે, અને એના માટે હું નિફ્ટીના 1 મહિનાના ચાર્ટ્સ તમને લઈને આવીશ. આ 15 મિનિટના ચાર્ટ છે, ત્યારબાદ હવે 1 મહિનાના ચાર્ટ્સ લઈને આવીશું, એટલે કે મંથલી ચાર્ટ્સ. હવે તમારા સ્ક્રીન પર છે મંથલી ચાર્ટ્સ. તમે જુઓ છો કે 10 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે તમારા 4 અને 5 મહિના, ઇનફેક્ટ 6 મહિના સુધી, કેમ કે આ નવેમ્બર હતો, નવેમ્બરમાં 10 ડેમાં આપણે ટચ કરી હતી, ડિસેમ્બર 10 ડેમાં તો ના કહી શકાય કેમ કે આ મંથલી મૂવિંગ એવરેજીસના હિસાબથી, પણ હા 10ની મૂવિંગ એવરેજ છે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, 6 મહિના તમે 10 દિવસની જે મૂવિંગ એવરેજ તમારી મંથલી બેઝિસ પર હતી તેને સ્પર્શ્યા. એમાં પણ 3 મહિના એવા હતા, આ જે છે તે ખાસ તમે ફેબ્રુઆરી જુઓ છો, માર્ચ અને એપ્રિલ, આ 3 મહિના એવા હતા કે જેમાં તમે 20 દિવસની જે ડેમાં હતી સાપ્તાહિક અને મંથલી બેઝિસ પર, સાપ્તાહિક નહીં મંથલી બેઝિસ પર, તેને પણ સ્પર્શી હતી. અહીંયાથી સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા છો, અને કન્ફર્મેશન જે અહીંયાથી ઘટાડાનું હતું તેનું કન્ફર્મેશન તમે આપી દીધું છે, રાઈટ? તો હવે 22,640 જે 20 દિવસની ડેમાં છે મંથલી ચાર્ટ્સ પર, અને 10 દિવસની જે છે ખાસ મૂવિંગ એવરેજ 23,526 મંથલી બેઝિસ પર, આ બહુ મોટા સપોર્ટ છે તમારા. ભૂલે ચૂકે મે મહિનામાં આ કંઈ આવે જેના ચાન્સ છે, કેમ કે આ 6 મહિના તમે જો અહીંયાથી એક વખત સ્પર્શ્યા છો તમે 10 દિવસની મૂવિંગ એવરેજ, તો અહીંયા ફરી એકવાર તમે આવી શકો છો. તો એ ચાન્સ પર આપણે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો લેવલ્સ ધ્યાન પર રાખો, 23,526, 22,640 નિફ્ટી માટે મંથલી ચાર્ટ્સના હિસાબથી આપણે વાત કરી. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે, ફિલહાલ બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આપણે જે છે તે ખાસ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી નિફ્ટીનું સેટઅપ શું બની રહ્યું છે તેની ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ હવે ભારતીય માર્કેટ્સની આપણે વાત કરી રહ્યા છીએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ પર હવે આવી જાઓ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટથી સમજીએ કે આજે શું પરિસ્થિતિ બની છે. બિકોઝ 24,000 બહુ મહત્વનો લેન્ડમાર્ક હતો કે જેને તમે ક્રોસ કરીને આવ્યા છો. તો 24,000 પર તમે જુઓ છો કે મોટું ઓપન ઇન્ટરેસ્ટનું બિલ્ટઅપ તમને જે છે તે આવતું જોવા મળી રહ્યું છે, એટલે કે સૌથી પહેલાં તો નજર તમારી ત્યાં આવવી જોઈએ. ત્યારબાદ મેજર ચેલેન્જ તમારી ક્લિયરલી જોવા મળી રહી છે, તે અહીંયાથી 24,000 અને 200 જોવા મળી રહી છે, જે પણ તમે ધ્યાન પર રાખો. આજે 24,200 છે અને આજે 24,000. યાદ રાખો કે આજે 24,200 જ તમારા માટે એક હર્ડલ બન્યું છે, અને ત્યાંથી તમે ફરી એકવાર જે છે તે નીચેના સ્તરો પર આગળ વધ્યા છો, રાઈટ? 24,000 અલ્ટિમેટ તમારા માટે સપોર્ટ બની રહ્યો છે. ત્યાંથી નીચે આવો તમે 23,800, એક બહુ મહત્વપૂર્ણ જગ્યા છે. એટલે આ એપ્રિલ મંથલી એક્સપાયરી માટે થઈને ના હવે 23,800 આવશે તેવા પૂરા સંકેત અત્યારની સ્થિતિને જોતા અહીંયા માર્કેટ્સ લઈ રહ્યા છે, અને ના હવે અહીંયાથી 24,200 ને ઉપર જઈએ તેવું અત્યારે ટેમ્પરરી કોલ રાઇટર્સ, બિકોઝ આ જે છે તે 24,000 હતું અહીંયાથી ખાસ, ત્યાંથી કોલ રાઇટર્સ શિફ્ટ થઈને 24,200 પર આવ્યા છે. તો આ પરિસ્થિતિ
નિફ્ટી પ્લસ આ પણ 24,500 પણ નહીં જ આવે તેવું કોલ રાઇટર્સ અત્યારે ફિલહાલ તમને સંકેત આપી રહ્યા છે. તો હવે મંગળ બુધ ગુરુ 3 દિવસ માટે આ બેઝ તમારો બની ગયો 200 પોઈન્ટનો, 24,000 નીચે અને 24,200 ઉપર. ચેન્જ આપો. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે કે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં મેઇન પુટમાં ઓપન ઇન્ટરેસ્ટ બધી જ જગ્યાએ આવતા તમને જોવા મળેલા છે અને આ તરફ કોલમાં પણ તમને જગ્યા જરૂર જોવા મળી રહી છે. સૌથી પહેલાં નજર કરો તમે 24,200, બહુ અમેઝિંગ કોલનો સપોર્ટ તમને જે છે તે રેઝિસ્ટન્સના હિસાબથી આવતો જોવા મળ્યો. નહીં તો માર્કેટ જે છે તે વન વે ચાલતા હતા અને આવા માર્કેટમાં કોલ આવવા તે બેઝિકલી રિસ્પેક્ટની વાત છે. આ તરફ તમે જુઓ 24,050 અને 24,000 મેજર ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા આવતો જોવા મળ્યો. ઓલમોસ્ટ તમે જુઓ છો 89 લાખ આસપાસ. આ ધ્યાન પર રાખો. પછી આવો તમે 23,900, 23,800, 23,700 અમેઝિંગ ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા પણ આવ્યા છે, જેવું બતાવે છે કે ઓબ્વિયસલી અહીંયા પણ સપોર્ટ લેવાની કોશિશ માર્કેટે કરી અને કોલ રાઇટર્સ અહીંયાથી ગીવ અપ કરી દીધું છે. 23,700, 750, 800, 850 આ બધા સંકેત. કોલમાં મેજર રેઝિસ્ટન્સ તમારું આવે છે 24,300 પર અને 24,200 પર. આ બે જગ્યાઓ તમારા માટે રેઝિસ્ટન્સ બતાવી રહી છે, પણ મેઇન ઓપન ઇન્ટરેસ્ટનો ટાર્ગેટ અત્યારે આ છે અને દેટ ઇઝ 24,000. ધ્યાન રાખીએ. નિફ્ટીનું સેટઅપ ક્લિયર છે. અત્યારે જે વાત કરી મેં, જો ભૂલે ચૂકે તમને નીચેના સ્તરો પર મૂવિંગ એવરેજ આસપાસનું લેવલ જે 23,600, 650 આસપાસ થાય છે, જો એપ્રિલ સિરીઝમાં ભૂલે ચૂકે દેખાય તો મે સિરીઝની સરસ જે સ્ટ્રાઇકવાળા સારા પ્રીમિયમ બહુ મોંઘા ના હોય એવા તમે ઓપ્શન્સ પર જરૂર નજર રાખી શકો છો. બાય ઓન ડિપ્સનું માર્કેટ છે, નથી વેચવાલી કરવાની, નથી નવી ખરીદદારી કરવાની, ઘટે તો ખરીદીશું. આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટી પર. આજની તેજીનો અને ઇનફેક્ટ આ સમગ્ર જે કંઈ પણ તેજી આવી છે તેનો હીરો એકમાત્ર જો કોઈ હોય તો તે છે બેંક નિફ્ટી. એટલે હવે આપણે બેંક નિફ્ટી પર નજર કરીએ. બેંક નિફ્ટીના પહેલા ડેઇલી ચાર્ટ્સ તમે જુઓ છો તે પ્રમાણે અમેઝિંગ એક્શન તમને જે છે તે બેંક નિફ્ટીમાં આવતું જોવા મળેલું હતું. ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ લીધા બાદ એક પછી એક બધી જ ટ્રેન્ડ લાઇન તમે તોડી અને ઉપર આવી ગયા છો, રાઈટ? અને એ ટ્રેન્ડ લાઇન સતત મૂવિંગ એવરેજીસના હિસાબથી પણ હવે ઉપર આવી રહી છે. તમે ઓલરેડી આપણા જે હાઈએસ્ટ એવર પોસિબલ લેવલ્સ હતા, જે રેકોર્ડ હાઈ હતા, તેને ક્રોસ કરીને ઉપર આવી ચૂક્યા છો. તો એ એક મુદ્દો. બીજું, હવે નવા રેકોર્ડ હાઈ તમે બનાવી રહ્યા છો. ઓલરેડી આજના રેકોર્ડ હાઈ જે છે તે 55,500 ને નજીકના બની ચૂક્યા છે અને હું એક વખત રિફ્રેશ કરી દઉં લેવલ તો એ પણ તમને જોવા મળશે અહીંયાથી. ખાસ બેંક નિફ્ટીનો નવો લાઈફ હાઈ છે 461, 55,461. આ તમારો જે જૂનો રેકોર્ડ આવ્યો હતો ને 54,461, ત્યાંથી તમને 1000 પોઈન્ટની બીજી તેજી બતાવી દીધી એક જ દિવસમાં. એટલે કે ગઈકાલે તમે અહીંયા જ અટક્યા હતા 54,500 ને થોડા નીચે અને હવે 55,500 ને થોડા નીચેના લાઈફ હાઈ તમારા બની ગયા. એટલે એક્ઝેક્ટ 1000 પોઈન્ટ તમે ત્યાંથી વધ્યા છો. હવે શું? તો હવે ઉપર તો તમારા માટે લેવલ કોઈ ખુલ્લું નથી, રાઈટ? કેમ કે 55,000નો ઓઆઈ હતો એ પણ ધોવાઈ ગયો, આજે 55,500 પહોંચી ગયા. એટલે તો હવે શું? હવે ઉપર બ્લુ સ્કાય ઝોન છે. જ્યાં સુધી ત્યાંથી કોઈ જગ્યાએ અટકતા નથી તમે, ત્યાં સુધી તમે એ લેવલ જે છે તે પ્રિડિક્ટ નહીં કરી શકો કે અહીંયા સુધી જઈ શકે છે બેંક નિફ્ટી. એ વાત હવે મુશ્કેલ છે. તો આવી સ્થિતિમાં ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ ક્યાં છે? જે જૂનો તમારો રેકોર્ડ હાઈ હતો એટલે કે 54,400. આ તમારો એપ્રિલ મહિનાનો પહેલો સપોર્ટ થયો. જો ભૂલે ચૂકે આવે તો ડેફિનેટલી ત્યાં તમને ખરીદવા માટે લોકો આવશે તેવું જોવા મળે. બીજો મુદ્દો, ત્યાંથી નીચે પછી તમારા માટે જે છે તે 53,300 આસપાસની એક જગ્યા બને. 1000 પોઈન્ટની ક્રેક છે. સીધા જો એક ઘટે તો બીજો 1000 પોઈન્ટ નીચે સપોર્ટ આવે. અહીંયા પણ તમે જુઓ નીચે, હવે મેં તમને કહ્યું તેમ 53,300 એટલે બીજા 1000 પોઈન્ટ અહીંયાથી ખાસ. એટલે આવી સ્થિતિમાં સતત ઘટાડો તમને આવતો જોવા મળી શકે જો પરિસ્થિતિ એવી બને તો. પણ હવે લાગતું નથી. એટલે આ 4 દિવસ માટે આ 3 લેવલ્સ તમે ધ્યાન પર રાખો. આ રેકોર્ડ હાઈ છે જે આવતીકાલે ફરી એકવાર જો બેંક નિફ્ટીમાં મજબૂતી યથાવત રહી તો આ રેકોર્ડ હાઈને પણ ઉપર જઈશું આપણે. આવી સ્થિતિમાં સપોર્ટ હવે સીધા 1000 પોઈન્ટ નીચે આવે છે. કારણ એ છે કે તમારા ગેપ બહુ મોટા છે. તમે જુઓ જરા, આ 2 દિવસનો ગેપ, ગુરુવાર અને સોમવાર, આ 2 દિવસ વચ્ચેનો ગેપ તો લગભગ ચલો નથી, પણ આ 2 દિવસ વચ્ચે પણ છે. આ 2 દિવસ વચ્ચે બહુ મોટો ગેપ છે જેને ફિલ કરવા ક્યારેક માર્કેટ્સ આવતા હોય છે. જો એપ્રિલમાં નથી આવતા તો મે મહિનામાં એક વખત સેટઅપ બનશે, પણ આવશે ખરા. અને ગેપ ફિલ કરવા નહીં આવે તો અહીંયા કન્સોલિડેટ થશે. તમે આટલા દિવસની જે તેજી જોઈ તેમાં નથી માર્કેટે કન્સોલિડેશન બતાવ્યું અને નથી માર્કેટ ઘટ્યા. માર્કેટ વન વે તેજી બતાવતા જોવા મળ્યા છે. છેક તમે વિચાર કરો ને ક્યાં હતા તમારા લો, ક્યાં હતા? 49,000થી તમે આવી ગયા છો 55,500. એટલે કે બહુ જ સરસ તેજી જે છે તે તમને અહીંયાથી ખાસ જોવા મળી છે 55.5. તો આવી સ્થિતિમાં બહુ જ સરસ તેજી જોઈ છે. હવે આગળ શું? તેના માટે થઈને આ ગેપ્સ ફિલ કરવા શું માર્કેટ આવે છે કે નહીં તે આપણે સમજવાનું. પ્લસ હવે મે મહિનામાં થોડો કદાચ ઘટાડો આવે, કેમ કે જો 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી આવે છે 52,500 પર. એટલે એક વખત પોસિબલ છે કે આ બધું જ નીચે ગેપ ફિલ કરવા માટે જો માર્કેટ આવે તો પછી તમે ત્યાંથી ખરીદદારી નવી કરી શકો છો 52,500 પર.
ત્યાં સુધી નવી ખરીદારી જોખમ વધારે છે, પ્લસ મંથલી એક્સપાયરી છે, કુછ ભી હો સકતા હૈ, ધ્યાન રાખીએ. 15 મિનિટના ચાર્ટ પર આજના કારોબારની જુઓ, એકદમ વન વે ચાલ્યા હતા માર્કેટ્સ. તમે જુઓ દિવસની શરૂઆત થઈ, ઓલરેડી જે તમારા ગુરુવારના ક્લોઝ હતા તેની સામે આટલા મોટા ગેપ પર ખુલ્યા. તમે હું જુઓ તમને જે ગેપની વાત કરી રહ્યો છું ને, આવા પ્રકારના ગેપ છે. ચાર્ટ્સમાં ક્યારેય આવી રીતે ગેપ હોય ને તો હંમેશા એવું કહેવામાં આવે ટેકનિકલ ભાષામાં કે આને એક વખત ગેપ ફિલ કરવા માર્કેટ્સ આવતા હોય છે અને પછી નવી તેજી બતાવતા હોય. પણ અત્યારે થઈ શું રહ્યું છે, માર્કેટમાં ગેપ જ રહે છે અને ત્યાંથી પછી સતત તેજી બતાવે છે. જુઓ તમે થોડા બહારની તરફ આવીએ તો તમને સતત તેજી જોવા મળી. બેંક નિફ્ટીએ અમેઝિંગ તેજી બતાવી છે. દિવસની શરૂઆત સારી થયા બાદ એક લાલ કેન્ડલ બની, અગેન અહીંયાથી રિવર્સલ લઈ લીધું તમે, ફરી એકવાર લાલ કેન્ડલ બની, અગેન તમે તેજી બતાવી અને ત્યાંથી લાલ નિશાનમાં નીચે આવ્યા છો. એટલે બહુ સરસ તેજીનું એક્શન છે. અત્યારે પણ તમે જુઓ તમારા રેકોર્ડ હાઈ જે બન્યા 55,461, ત્યાંથી 200 પોઈન્ટ નીચે છીએ માત્ર. એટલે કે બહુ કંઈ ફરક ખાસ પડ્યો નથી. આ રેકોર્ડ હાઈ તમારા બનેલા છે જ્યાંથી તમે નીચે અત્યારે 55,200 આસપાસ છો. એટલે આનાથી પણ નીચે આ આગળ જગ્યાએ લેવલ્સ છે, ત્યાં આગળ કારોબાર તમે કરી રહ્યા છો. હવે આવો અહીંયાથી ખાસ આપણે વાત કરી લઈએ મંથલી ચાર્ટ્સ, બીકોઝ અહીંયા પણ તમે એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છો, રાઈટ. બેંક નિફ્ટીના એક મહિનાના ચાર્ટમાં તમે જોશો કે જે 7, 8, 9 મહિનાનું લાંબુ કન્સોલિડેશન હતું તે કન્સોલિડેશનમાંથી બહાર ફાઇનલી આવી ગયો છે. બે જ કેન્ડલની અંદર તમે રેકોર્ડ બનાવી દીધા, જે બતાવે છે કે બેંક નિફ્ટીનું મહત્વ શું છે, બેંક નિફ્ટીની તેજી કેવી છે. ગજબ તેજી તમને અહીંયાથી ખાસ બે જ કેન્ડલમાં બનતી જોવા મળી. અને હવે આગળ અહીંયા તો તમે રેકોર્ડ બનાવી દીધા, પણ જે તમારા જૂના રેકોર્ડ હતા એ તમારો સપોર્ટ બને. અને ત્યારબાદ જે આ કન્સોલિડેશનમાં 1, 2, 3, 4, 5 અને 6 વખત આ જે લેવલ આવેલું છે, જે તમારા માટે બને છે ઓલમોસ્ટ 53,300 આસપાસ, એ તમારા માટે હવે મે મહિનાનું બહુ ક્રુશિયલ લેવલ બને 53,300 આસપાસ. તો બહુ જ મહત્વપૂર્ણ જગ્યા પર 53,300 તમારા માટે બનશે. મે મહિનામાં કદાચ દેખાય તો બહુ જ સરસ જગ્યા બનશે, જેને ધ્યાન પર રાખવાનું છે. હવે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે બેંક નિફ્ટી જે છે તેનો સપોર્ટ અત્યારે ફિલહાલ આવી ચૂક્યો છે 55,000. એક વખત કદાચ કોશિશ કરી શકે છે 55,000ની, કેમ કે કોલ રાઇટર્સ ઊભા છે અહીંયા તમે જુઓ. એટલે 55,000ને નીચે જવા માટે એક વખત મે બી પોસિબલ છે કે કોશિશ થાય. 55,500 અને 56,000 આ બે જગ્યા પર કોલ રાઇટર્સ ઊભા છે. ઓલરેડી 55,000 પર જે કોલ હતા તેમણે કવરિંગ કર્યું છે, પણ એટલું નથી કર્યું કેમ કે હવે પ્રીમિયમ ઘટવા લાગ્યા હોય, એટલે એમને હજુ પણ જગ્યા તો દેખાય જ છે અહીંયાથી ખાસ. પ્રોબ્લેમ નથી, એવો ઊભા રહી શકે તેમ છે 500 પોઈન્ટ ઉપર હોવા છતાં પણ, જે સ્ટ્રેન્થ ડેફિનેટલી બતાવે છે. પુટમાં સારો ઓઆઈ એડ થયો છે અને 21 લાખનો ઓઆઈ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે, જે પણ તમે ધ્યાન પર રાખી શકો છો. તો આવી સ્થિતિમાં ઓઆઈ થયો. હવે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાવો. આજે જે છે તે મેં તમને કહ્યું તે પ્રમાણે 55,000માં પુટમાં મેજર એન્ટ્રી આવી છે. કોલની એક્ઝિટ છે, નથી એવું નથી, પણ અહીંયાથી ખાસ તમે જુઓ તો એક બહુ જ રસપ્રદ જગ્યા પર તમે જો, એટલે એને પણ ધ્યાન પર રાખવાનું રહે. અને પુટનો ઓઆઈ તમે અહીંયાથી ખાસ જુઓ. આ તરફ તમે જુઓ તો 56,000 પર કોલમાં એન્ટ્રી થઈ છે, એટલે જે આ 55,000ના કોલ હતા થોડી એક્ઝિટ કરી છે, તેની સામે તેમણે અહીંયા એન્ટ્રી પણ કરેલી છે. અને આ તરફ કોલમાં એક્ઝિટ 54,500, 54,400, 300 આ બધામાં પણ જોવા મળી રહી છે, જેના પર પણ નજર રાખવાની રહે. તો બેંક નિફ્ટી બંનેની વાત કરી. ઘટાડે ખરીદદારીની ઓપોર્ચ્યુનિટી વધારે સારી બને છે. ઘટાડો એટલે સાઇઝેબલ થોડો આવે તેની રાહ જોવી જોઈએ, કેમ કે વન વે ચાલે છે માર્કેટ્સ. યા તો કન્સોલિડેટ થાય, એકને એક જગ્યાએ પડ્યા રહે તો સારી વાત, યા તો ઘટાડો આવે તો તમે ખરીદી કરો તો સારી વાત. પણ કરંટ લેવલ્સથી તમે નવી ખરીદી કરશો તો મોટાભાગે નુકસાન જ થવાના ચાન્સીસ બને છે, જો તમે ટ્રેડિંગની વૃત્તિ ધરાવો છો તો. જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો તો આ લેવલ પણ સારા છે, કોઈ પ્રોબ્લેમ્સ નથી. એક બ્રેકનો સમય અને બ્રેક બાદ આજના બ્રોકરેજ રિપોર્ટ્સ જે નવા આવ્યા છે તેના બધા પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સોફાર સરસ મજબૂતી જાળવી રાખી રહ્યા છે. અત્યારે તમે લેવલ્સ જુઓ, નિફ્ટીએ પોતાનો ઇન્ટ્રાડે હાઈ બનાવ્યો છે 24,189, રાઈટ. ત્યાંથી 24,150 પર સરસ કન્સોલિડેશન બતાવી રહ્યા છીએ. એનો મતલબ એ થયો કે ઘટવું વધારે નથી. આ જગ્યાએ મેં જે તમને સવારે વાત કરી, અત્યારે ઇનફેક્ટ શોની શરૂઆતમાં વાત કરી કે ભાઈ કન્સોલિડેટ થાય માર્કેટ, એક જગ્યાએ બેસી રહે, ઘટે નહીં કે વધે નહીં, તો એ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ કહેવાય. અને ત્યાંથી એનો મતલબ એ થયો કે આ બેઝ હવે તોડવાના મૂડમાં માર્કેટ નથી. તે પણ બહુ મહત્વનો એક સંકેત માર્કેટ્સ આપી રહ્યા છે, તો તે તમે ખાસ ધ્યાન રાખો. અને બેંક નિફ્ટી પણ જે બેઝ બતાવી રહ્યું છે અત્યારે ફિલહાલ તે 55,300 આસપાસનું છે. એટલે એ 55,300નું લેવલ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ બની રહી છે, જે પણ તમે ધ્યાન પર રાખો. તો આ એવું કહેવા માગે છે કે અત્યારે એપ્રિલ સિરીઝમાં તો
હવે જે આપણે મૂવિંગ એવરેજીસની નીચે વાત કરી તે લાવવાનો મૂડ બિલકુલ નથી. એટલે જો મે સિરીઝમાં તમને હવે અહીંયાથી કંઈ કદાચ ખાસ ઘટાડો દેખાય તો એ સારી ખરીદદારીની તક તમારા માટે બની રહેશે, જેને તમે ધ્યાન પર રાખો. મિડ કેપ સ્મોલ કેપ હું એક વખત હાઇલાઇટ કરવા માગીશ. સ્ટાર ઓફ ધ મેચ આપણે હંમેશા બેંક નિફ્ટીને થોડા દિવસથી મહત્વ આપી રહ્યા છીએ, પણ આજે મિડ કેપ અને સ્મોલ કેપે બહુ જ સરસ પરફોર્મ કર્યું છે. તમે મિડ કેપ જુઓ, મિડ કેપ 2.5% વધુની સરસ તેજી તમને અહીંયાથી જોવા મળી છે. સ્મોલ કેપ 2% વધુની સારી ખરીદદારી, સારી તેજી તમને જોવા મળી છે, જે એવું બતાવે છે કે ડેફિનેટલી ધેર આર સમ હાઇલાઇટ્સ જે તમે મિસ કરી રહ્યા છો, કેમ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં ખરીદદારી આવવી તે તેજીનું કન્ફર્મેશન તમને અહીંયાથી ખાસ બતાવે છે, જેના પર નજર. સારી ખરીદદારી ક્યાં થઈ? સેક્ટર સ્પેસિફિક આવો નજર કરીએ તો સરકારી બેંક્સ અમેઝિંગ તેજી છે. SBI હું તમને હાઇલાઇટ કરાવીશ આગળ પછી. એનર્જી સેક્ટરમાં સારી ખરીદદારી છે, 2% ઉપર છે સેક્ટરલ ઇન્ડેક્સ. ત્યારબાદ આવો તમે ઓઇલ એન્ડ ગેસ, સારી તેજી છે. આઈટીની અંદર 2%ની સારી ખરીદદારી છે. રિયલ એસ્ટેટની અંદર 2.25%. રિયલ એસ્ટેટ ટર્નઅરાઉન્ડ સ્ટોરી છે આજની. એક સમયે સવારે તમને યાદ હોય તો આપણે ડિસ્કસ કર્યું હતું અને સેક્ટર 0.5% નીચે હતું, ત્યાંથી 2-2.5% ઉપર છે. એટલે અમેઝિંગ તેજી અહીંયા પણ આવી છે. પ્રાઇવેટ બેન્ક્સ, ઓટો, મેટલ, આ બધાની અંદર પણ સારી તેજી જોવા મળી રહી છે. અને આ તરફ લાલ નિશાનમાં માત્ર અને માત્ર FMCG છે, જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. હવે આવો બ્રોકરેજ હાઉસીસ તરફથી કયા કયા રિપોર્ટ સામે આવ્યા છે તેના પર આપણે નજર કરી લઈએ. તો આજના દિવસે મેજર જે રિપોર્ટ સામે આવ્યા છે તે ફોકસમાં રાખીએ. ઓબ્વિયસલી પરિણામો જે આવ્યા હતા તેના કારણે થઈને તમારે ધ્યાન રાખવું જોઈએ. જે લાર્જર બેન્ક્સ છે તેના પર સૌથી પહેલાં HDFC બેંક પર નુવામા તરફથી રિપોર્ટ જુઓ. તેમણે કહ્યું કે રેટ કટ છતાં પણ મજબૂત છે સ્ટોક, ડિપોઝિટ ગ્રોથની મેનેજમેન્ટને આશા છે અને 2195ના ટાર્ગેટ્સ તેમણે આપ્યા છે ખરીદવાની સલાહ સાથે. તો HDFC બેંક માટે સૌથી પહેલાં તો મેજર આ એક રિવ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નુવામા તરફથી ધ્યાન રાખો, એમણે કહ્યું છે કે રેટ કટ કરતાં પણ થવા છતાં પણ ઇનફેક્ટ મેનેજમેન્ટ ગ્રોથ સારો રહેશે એવું કહી રહ્યા છે. બેંકના સ્લિપેજીસ ઘટશે જેથી પ્રદર્શન સારું છે તેવું પણ નુવામાએ કહ્યું છે. હવે આવો HDFC બેંક પર જેફરીઝ તરફથી શું રિપોર્ટ આવ્યો છે? એમણે ખરીદવાની સલાહ આપી છે, 2340ના ટાર્ગેટ્સ આપ્યા છે. એમણે કહ્યું છે કે માર્જિનમાં 5%થી વધુનો ગ્રોથ અને મજબૂત લોન ગ્રોથ તમને જોવા મળી શકે છે. અને જે સ્ટેબલ ક્રેડિટ કોસ્ટ છે તેના કારણે થઈને પ્રોફિટેબિલિટી તમારી જે છે તે ઇમ્પ્રૂવ થતી તમને જોવા મળશે. આથી યેફરીઝ એમ કહે છે 2340 આ ટાર્ગેટ્સ વધારે છે, નુવામા કરતાં યેફરીઝના ટાર્ગેટ્સ વધારે છે, એટલે માટે એમણે એવું કહ્યું છે. હવે આવો મેક્વાયરીઝ. HDFC બેંક પર મેક્વાયરી તરફથી રિપોર્ટ આવ્યો છે. એમણે અગેઇન અહીંયાથી ટાર્ગેટ આપે છે 2340ના. એમનું કહેવું છે કે આવનાર 2 વર્ષોમાં ROA એટલે કે રિટર્ન ઓન એસેટ જે છે તે સારો સુધારો બતાવી શકે છે અને ક્રેડિટ કોસ્ટમાં સ્ટેબિલિટી જોવા મળશે, જેથી તેઓ ઇમ્પ્રુવમેન્ટ જોઈ રહ્યા છે. અને અગેઇન 2340નો બીજો આ સિન્ડિકેટ ટાર્ગેટ તમને જોવા મળી રહ્યો છે. પછી આવો CLSA તરફથી HDFC બેંક પર આઉટ પરફોર્મનું રેટિંગ છે. ટાર્ગેટ એમણે આપ્યા છે 2200 રૂપિયાના. એમનું કહેવું છે કે 4 ત્રિમાસિક બાદ બેંકના લોન ગ્રોથમાં મજબૂતી જોવા મળી છે અને આવનાર સમયમાં રેટ કટને કારણે ફાયદો થઈ શકે છે. તો આ 2 ઇમ્પ્રુવમેન્ટને કારણે થઈને તમને બતાવે છે અહીંયાથી ખાસ કે HDFC બેંક પર 2200નું રેટિંગ ટાર્ગેટ્સ બની રહ્યા છે અને રેટિંગ આઉટ પરફોર્મનું તમને બની રહ્યું છે. તો આવનાર સમયમાં રેટ કટથી ફાયદો થશે તેવું તેમણે કહ્યું છે. હવે UBS તરફથી આવો. HDFC બેંક પર બાય રેટિંગ તમને જોવા મળે છે, ટાર્ગેટ 2250ના છે. UBS એમ કહે છે HDFC બેંકમાં નિમ્સ સુધરતા જોવા મળશે, પોઝિટિવ રહેશે અને બેંકના જે ગ્રોથ છે તેમાં આવનાર સમયમાં મજબૂતી જોવા મળી શકે છે તેવું પણ તેમણે અહીંયાથી ખાસ કહ્યું છે. તો આવી સ્થિતિમાં એ પણ તમે ધ્યાન પર રાખો. UBS પણ પોઝિટિવ છે HDFC બેંક પર અને 2250 અને 2350 જેવા ટાર્ગેટ્સ અલગ જોવા મળ્યા. હવે બેંકમાં પરિવર્તન. હવે આપણે ICICI બેંક જે સારા પરિણામો પોસ્ટ કર્યા છે તે પણ અહીંયાથી ખાસ જોઈ લઈએ. યેફરીઝ તરફથી ICICI બેંક પર બાય રેટિંગ છે, ટાર્ગેટ છે 1710ના. તેમણે કહ્યું છે કે કાસા ગ્રોથ 13% હોવા છતાં પણ અહીંયાથી બેંક માટે પોઝિટિવ ટ્રેન્ડ જે છે તે જોવા મળી રહ્યા છે. સ્લિપેજીસ ઘટવાથી બેંકના નફામાં પ્રોફિટેબિલિટી જોવા મળશે તેવું તેમણે કહ્યું છે. હવે સ્વાભાવિક વસ્તુ છે, તમારા સ્લિપેજીસ તો ઘટવાના જ છે, કેમ કે ICICI બેંકના તમે સવારે NPS જોયા હોય તો બહુ કંટ્રોલમાં છે. ઇનફેક્ટ HDFC બેંક કરતાં પણ ICICI બેંકના NPS બહુ કંટ્રોલમાં છે. જો હવે NPS કંટ્રોલમાં હોય તો તમારા સ્લિપેજીસ થવાના નથી, રાઈટ? સ્લિપેજીસને કઈ રીતે ગણવામાં આવે? તો પ્રોવિઝન્સ છે. પ્રોવિઝન્સમાં જો તમને લેપ્સ આવતા જોવા મળે તો પછી એને સ્લિપેજીસ તરીકે તમારે દર્શાવવા પડતા હોય છે, પણ સ્લિપેજીસ આવવાના જ નથી મોટા ભાગે, એટલા માટે થઈને આ વાત કરવામાં આવી છે. નુવામાં શું કહે છે ICICI બેંક પર? તેમણે બાય રેટિંગ આપ્યું છે 1630ના ટાર્ગેટ્સ માટે. બાય તમે મારે યાદ અપાવવું જોઈએ તમને કે ICICI બેંક અને HDFC બેંક બંને નવા લાઈફ હાઈ બનાવેલા છે આજે, અને એટલે જ બેંક નિફ્ટીએ પણ લાઈફ હાઈ બનાવે છે. હવે
નફો, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અને એસેટ ક્વોલિટી આ બધું અનુમાનથી સારું છે આઈસીઆઈસીઆઈ બેંકનું, એવું નુવામાં કહે છે. તેમણે કહ્યું કે સ્લિપેજીસ ઘટવાને કારણે બેંકના નફામાં સુધારો દેખાશે. અગેન સ્લિપેજીસની વાત અહીંયા આવી છે, તે પણ ધ્યાન પર રાખો. નેક્સ્ટ આવો મેક્વાયરી પર. મેક્વાયરી તરફથી આઈસીઆઈસીઆઈ બેંક પર રેટિંગ છે આઉટ પરફોર્મનું અને ટાર્ગેટ આપે છે 1670ના. તેમનું કહેવું છે કે ઊંચા નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ અને ઓછા ક્રેડિટ કોસ્ટ આ બે જ મુદ્દાઓને કારણે નફામાં મજબૂતી જોવા મળી છે. ઊંચા yieldને કારણે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ જે છે તેમાં સુધારો જોવા મળ્યો છે અને આ કારણે થઈને પણ તેઓ કહી રહ્યા છે. હવે yield કઈ રીતે ઊંચા થાય, તો તમારા જે ઇન્વેસ્ટમેન્ટ્સ ઓલરેડી છે તેના ઉપરથી જે રિટર્ન, મતલબ બેંકની જો વાત કરીએ, આઈસીઆઈસીઆઈ બેંકના જે ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ્સ છે એમની લિક્વિડિટી, તેમને જે ભાવે લિક્વિડિટી મળેલી છે, જે વ્યાજદરો મોંઘા હતા, એટલે હવે તો yield પણ ઓછો થશે ને ત્યાંથી, કેમ કે તમારે વ્યાજ ઓછું ચૂકવવાનું છે. તમને યાદ હોય તો બધી બેંક્સે પોતાના સેવિંગ્સ ઇન્ટરેસ્ટ રેટ્સ જે છે તે ઘટાડેલા છે, એટલે તમારા પૈસા જો બેંકમાં પડ્યા હશે તો તમને કંઈ રિટર્ન ખાસ મળવાના નથી. એટલે આવી સ્થિતિમાં આ એક બહુ મેજર ચેલેન્જ તમારા માટે બનશે, એટલે માટે થઈને વાત અહીંયા મેક્વાયરી કરી રહ્યા છે. નેક્સ્ટ આવો આઈડીએફસી ફર્સ્ટ બેંક, એટલે પરિવર્તન છે સ્ટોકમાં. આઈડીએફસી ફર્સ્ટ બેંક પર જેફરીઝ તરફથી બાય રેટિંગ છે. ટાર્ગેટ તેઓએ 73 રૂપિયાના આપ્યા છે. તેમનું કહેવું છે કે રિટેલ લોન ગ્રોથમાં જે બેંકનું સતત સારું પ્રદર્શન જોવા મળ્યું છે, આવનાર સમયમાં બેંક જે છે તે વધુ કેપિટલ ભેગું કરી શકે છે, વધુ મૂડી ભેગી કરી શકે છે, તેવું પણ તેમણે અહીંયાથી ખાસ નિવેદન આપ્યું છે. એટલે આઈડીએફસી ફર્સ્ટ બેંક આમ પણ તમને યાદ હોય તો એક બહુ મોટી ખાસ ગ્રુપ છે, ઇન્ટરનેશનલ ગ્રુપ છે, તેમના તરફથી અહીંયા ઓફર પણ આપી દેવામાં આવી છે અને બહુ જલ્દી કદાચ સરકારનો જે મેનેજમેન્ટ કંટ્રોલ છે તે પરિવર્તિત પણ થઈ જશે. તો આ બધા સમાચારોને લઈને પણ આઈડીએફસી ફર્સ્ટ બેંક ફોકસમાં જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ આવો એચડીએફસી લાઈફ, આજે પરિણામો આવ્યા હતા, રાઈટ. એચએસબીસી તરફથી ખરીદવાની સલાહ છે 830ના ટાર્ગેટ્સ માટે. એમનું કહેવું છે કે માર્જિનમાં અનુમાન કરતાં થોડો વધુ સુધારો જોવા મળી શકે છે અને નવા ગ્રાહકો જોડવાને કારણે થઈને ગ્રોથને વધુ લાભ પણ થતો જોવા મળી શકે છે. આથી 830ના ટાર્ગેટ્સ તમને અહીંયાથી બનતા જોવા મળી રહ્યા છે એચડીએફસી લાઈફ પર. તો આ બે ખાસ મુદ્દાઓ છે, તે તમારે ધ્યાન રાખવા જોઈએ. એચડીએફસી લાઈફ પર મોર્ગન સ્ટેનલી શું કહે છે, તેઓ ઓવરવેટ છે અને ટાર્ગેટ જે છે તે તેમણે 815 રૂપિયાનો આપ્યો છે. તેઓ કહે છે કે સારા પરિણામને કારણે રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો છે અને સતત સ્થિર પ્રદર્શનને કારણે માર્જિનમાં સુધારો થયો છે. તો આવી સ્થિતિમાં મોર્ગન સ્ટેનલી તરફથી જે છે તે એચડીએફસી લાઈફ પર 815ના ટાર્ગેટ્સ બની રહ્યા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ પર થોડો પોઝિટિવ વ્યૂ એચડીએફસી લાઈફમાં છે, તેવું મેં ઓબ્ઝર્વ અહીંયાથી ખાસ કરેલું છે. હવે આવો નેક્સ્ટ ટાટા એલેક્સી, અહીંયા પણ પરિણામો આવ્યા. જેપી મોર્ગન અંડરવેટ છે, આઈટીની જાયન્ટ કંપની, તેઓએ ટાર્ગેટ 4400ના આપ્યા છે. તેઓ કહે છે કે રેવન્યુ અને માર્જિનમાં મોટો ઘટાડો છે અને માત્ર હેલ્થકેર સેક્ટર જ થોડો સુધારો બતાવ્યો છે ટાટા એલેક્સી માટે થઈને, જે ક્લાયન્ટ્સ હોય તેમાં. એટલે આવી સ્થિતિમાં તેઓ થોડા કન્સર્ન છે અને એટલા માટે થઈને તેમણે અહીંયાથી ખાસ જે કહી શકાય થોડું કન્સર્ન આપ્યું છે. રેટિંગ તમને જે છે તે જોવા મળશે અંડરવેટનું. નેક્સ્ટ આવો અહીંયાથી ખાસ તો તમને જોવા મળશે મોર્ગન સ્ટેનલી તરફથી એક રિપોર્ટ છે ટાટા એલેક્સી પર. તેઓ કહી રહ્યા છે અહીંયા અગેન અંડરવેટ તમારે રહેવું જોઈએ. આ રેટિંગ જે છે તે તમે અંડરવેટ સમજો. 4660ના ટાર્ગેટ્સ તેઓએ કહ્યા છે. તેમણે કહ્યું કે આવનાર ક્વાર્ટરમાં પણ પરિણામ નબળા રહી શકે છે અને અનેક સેક્ટરમાં નબળું પ્રદર્શન પણ જોવા મળી શકે છે. તો આ સ્થિતિમાં બે મોટા પરિવર્તન. પછી આવો નોમુરા તરફથી ઇન્ફોસિસ પર મેજર રિપોર્ટ, બીકોઝ ઇન્ફોસિસના પણ મેજર નંબર્સ આવ્યા, રાઈટ. અને આજે સ્ટોકે રિએક્ટ કર્યું. 1720ના ટાર્ગેટ માટે ખરીદવાની સલાહ આપી છે તમને ઇન્ફોસિસમાં. તેમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2026ના ગાઈડન્સથી આગળ હજુ પણ અનિશ્ચિતતા રહી શકે છે અને અનેક પ્રોજેક્ટના માર્જિનમાં અસર જોવા મળી શકે છે. એટલા માટે થઈને ઇન્ફોસિસના રિપોર્ટ પર 1700ના ટાર્ગેટ્સ આપ્યા છે. એચએસબીસી તરફથી એક એક્શન અહીંયા ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આવો એક બ્રેકનો પર સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ હજુ પણ છે, જે બધા આપણે કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ પર નજર કરીએ જરા. ડેઝ હાઈથી થોડા નીચે નિફ્ટીમાં આપણે આવ્યા છીએ અને બેંક નિફ્ટી પણ રેકોર્ડ હાઈથી થોડા નીચે, પણ બહુ વધારે ઘટાડો નથી. સરપ્રાઇઝ આજે આપી છે બેઝિકલી તે મિડ કેપ અને સ્મોલ કેપે આપી છે. તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. આવો કૃમરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે, ચર્ચા કરીએ તેમની સાથે. રવિ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ કહેવાનો મન એટલા માટે થઈ રહ્યું છે કેમ કે નવી સવાર આમ તો ભારતીય માર્કેટ્સ માટે જોવા મળી, બટ એકચ્યુઅલી તો જે ગ્રીટિંગ
અર્નિંગ્સ છે તે આફ્ટરનૂનના છે, સો ગુડ આફ્ટરનૂન સર. બટ ડેફિનેટલી માર્કેટ્સ બહુ સરસ મૂડમાં છે અને રેકોર્ડ બનાવી દીધા બેંક નિફ્ટીએ. આપણે ચર્ચા ઓલરેડી કરી હતી બેંક્સ પર, પણ મિડ કેપ સ્મોલ કેપે આજે થોડા સરપ્રાઇઝ વધારે કર્યા છે. સો હવે જે એફઆઈઝનું બાઇંગ અને જે નવા સેન્ટિમેન્ટ સેટઅપમાં છીએ, આજે સવારે સમાચાર આવી ગયા કે યુએસ ચીન વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ. જેડી વેન્સ સાહેબ હવે ભારતમાં છે 4 દિવસ, એમાંથી 3 દિવસ તો ફરવાના છે, પણ 1 દિવસ કામ તો કરશે અને એ 1 દિવસના કામમાં એમના ઘણા બધા મહત્વના ટાઈપ મતલબ અનાઉન્સમેન્ટ પણ મે બી પોસિબલ છે કે થઈ શકે છે. સો હોપ્સ વધારે છે અને સારા પરિણામોના બેઝિસ પર માર્કેટ્સે સરસ સેલિબ્રેટ કર્યું છે. સર ઝડપથી આઈ થિંક કે જે રીતે કોર્પોરેટ પરિણામ આપ્યા છે એ રીતે તો ડેફિનેટલી આ ક્વાર્ટર જ ગુડ ક્વાર્ટર છે. મોર્નિંગ ને આફ્ટરનૂન કરતા આખું ક્વાર્ટર આઈ થિંક અત્યાર સુધી જેટલા પ્રી ક્વાર્ટર નંબર્સ આવે છે એમાં ક્યાંય પણ હજી ડેન્ટ નથી દેખાઈ રહ્યો. અને પર્ટિક્યુલર જે રનિંગ ક્વાર્ટર છે એમાં કદાચ ઇસ્યુ થવાનો હતો, પણ જે 90 દિવસનું એક્સટેન્શન મળ્યું છે એટલે મને એવું લાગી રહ્યું છે કે જે પણ અર્નિંગ્સમાં જો આજ આપણે ટેરિફ સાથે રહેવાનું છે, છતાં પણ અર્નિંગમાં જે ડેન્ટ આવશે તમને જુલાઈથી સપ્ટેમ્બર વાળા ક્વાર્ટરમાં આવશે અને એ જે ક્વાર્ટરની અર્નિંગ્સ છે ત્યાં એ અફેક્ટ થશે, કારણ કે હજી પણ આપણી પાસે 90 દિવસ છે. 90 દિવસમાં જેટલું યુએસમાં ડમ્પિંગ થઈ શકે એટલું ડમ્પિંગ થઈ શકે એવું છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે માર્કેટે થોડી રિલીફ લીધી છે, સાઇન ઓફ રિલીફ લીધી છે અને એના હિસાબે અત્યારે એક થોડી ક્લિયર કટ થઈ જશે. સાથે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક જે દિગ્ગજ બેંકોના પરિણામો જેટલા સ્ટ્રોંગ રહ્યા છે, જે પોઝિટિવ રહ્યા છે, અને આઈ થિંક એ જે પરિણામોમાં કે પણ તમે જો તો ગયા ક્વાર્ટરમાં એગ્રીકલ્ચર સેક્ટરને લઈ અને એના એનપીએને લઈને જે પ્રશ્ન હતા આ ક્વાર્ટરમાં હલ થતા દેખાયા છે. અને આપણે એ જ ક્વાર્ટરમાં મેં ચર્ચા કરી હતી કે આ વખતે એગ્રીકલ્ચરમાં ઇનપુટથી લઈ બધી જ જે સિઝન છે 1-2 મહિના લેટ હતી, એટલે જે પેમેન્ટ હોય કે એગ્રીકલ્ચરના જે લોન્સની સામેના પેમેન્ટ છે એ આ વખતે થોડો ટાઈમ લાગશે. અને આપણે પોઈન્ટ આઉટ એ ટાઈમે પણ કર્યું હતું કે જે જાન્યુઆરીથી લઈ માર્ચ વાળો ક્વાર્ટર છે એમાં સારા એવા રિકવરી આવશે અને એ જ રિકવરી હેલ્પ કરી છે. એગ્રીકલ્ચર એનપીએની જે રિકવરી છે એ ખાસી એવી સારી રહી અને પર્ટિક્યુલર માર્કેટના અનુમાન કરતા એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકે એક બ્લોકબસ્ટર રિઝલ્ટ આપ્યું. હાલાકી એ પહેલા જ બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર આસપાસ પહોંચી હતી લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં અને આજે નવા ઓલ ટાઈમ હાઈ કરી દીધા. એટલે માર્કેટમાં જે વચ્ચે અફવાઓ, ફિયર કે હવે શું થશે, ટ્રમ્પ ટેરિફ, બધાની જે ભીતિ હતી એ અંતર્ગત જો તો તમે એફઆઈ નું સારું બાઇંગ આવ્યું. અને એફઆઈ જ્યારે બાય કરે છે ત્યારે એમનો પહેલો પ્રેફરન્સ ઓલવેઝ બેંક હોય છે અને એ લોકો કારણ કે બેંકમાં એમનો ફ્રી ફ્લોટ વધારે મળે એટલે તમામ જે બેંકો છે એમાં તેજી મળી. હજી પણ એક ફોલો બાઇંગ બાકી છે. હાલાકી મને એવું દેખાઈ રહ્યું છે જે લાર્જ કેપમાંથી હવે થોડું મિડ એન્ડ ક્વોલિટી સ્મોલ કેપ બેંકો છે કે ફાઇનાન્શિયલ્સ છે, એનબીએફસી છે, ત્યાં બાઇંગ આવી શકે. એગ્રીકલ્ચર રિલેટેડ જ્યારથી સ્કાયમેટ અને આઈએમડી ના રિપોર્ટ આખું એગ્રી સેક્ટર, એગ્રી એલાઇડ એક્ટિવિટીઝ બધું જ થીમમાં છે. તો હમણાં માર્કેટને મારા હિસાબે એક પોઝિટિવ વસ્તુ છે. હા, ટેરિફ રિલેટેડ કન્સર્ન્સ, ડેવલપમેન્ટ હજી પણ આવવાના છે. ગ્લોબલી આપણે આના ઉપર ફોકસ રહેવાનું છે. બટ અત્યારે જો એવું લાગી રહ્યું છે કે નિયર અબાઉટ જે ટાઈમ છે એમાં આટલું મોટું હવે હર્ડલ નથી. અને જો અર્નિંગ સિઝન આવી જ રીતે જેવી રીતે સ્ટાર્ટ થઈ છે એવી રીતે મિડ સુધી પહોંચી જાય કે આ મંથ એન્ડ સુધી અર્નિંગમાં કોઈ મેજર ડેન્ટ ના મળે તો મારા હિસાબે આપણા માટે આ પોઝિટિવ છે. યુએસમાં પણ અર્નિંગ સિઝન અત્યાર સુધી સારી રહે, પણ એમના મેનેજમેન્ટના કમેન્ટ ખાસ બેરિશ છે અને એના જ હિસાબે તમે જોશો તો ડોલર ઇન્ડેક્સ 98 ની લેવલ ક્રોસ નીચે સાઈડ કરી ગયો. આઈ થિંક યુએસને ખુદ પોતે ચિંતા વધી છે અને એના જે મેક્રોસ પરિવર્તિત થઈ રહ્યા છે એ આધારિત માર્કેટને એવું છે કે યુએસ છે પોતાના ટેરિફ નીતિમાં પરિવર્તન કરશે, કારણ કે એને બહુ હર્ટ થયું છે, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ હર્ટ થયા છે, ઇન્ફ્લેશન નીચે નામ નથી લેતું, ફેડરલ બેંક જે ફેડ છે એને કાઢવાની વાત ચાલી રહી છે. આઈ થિંક કે ફેડ છે જ્યાં સુધી ડેટા જસ્ટિફાઈ ના થાય ત્યાં સુધી રેટ કટ નહીં કરે અને આનું પ્રેશર છે ટ્રમ્પ આપશે. તો આઈ થિંક એ આધારિત એવું લાગી રહ્યું છે કે યુએસમાં ખુદ ડોલરમ થયું છે અને આ જે વીક છે એમાં આવતીકાલે ટેસ્લાથી લઈ સ્ટાર્ટ થશે. આલ્ફાબેટ અને બોઈંગ જેવી ઇમ્પોર્ટન્ટ અર્નિંગ છે. બોઈંગના મેનેજમેન્ટની કમેન્ટ ખાસી ડવી છે એવું લાગી રહ્યું છે. તો આઈ થિંક આ બધા અર્નિંગ છે એ ચાલુ થઈ છે. અર્નિંગ પછીના કમેન્ટ વાઇઝ મને એવું લાગી રહ્યું છે કે યુએસ માર્કેટની વોલ્ટાલિટી આ વીકમાં રહેવાની છે. આજે મીન્સ કે આપણે ફ્રાઈડે પછી ઓપન થયા છે, ગુડ ફ્રાઈડે પછી, તો આપણા માટે તો આજે ગુડ મંડે છે, પણ યુએસ અત્યારે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. તો મહદઅંશે નેગેટિવિટી ગ્લોબલી આપણે ડિસ્કાઉન્ટ કરી દીધી છે. હવે આપણી અર્નિંગ જો સલામત રહેશે તો મારા હિસાબે હજી એકાદ ક્વાર્ટર આપણે મંદી ટાળી શકશું. એકાદ ત્રિમાસિક મંદી ટાળી શકીએ.
ઓકે, હવે એ સમજવાનું થાય કે જ્યારે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે કે જેમાં પરિણામોનો હોપ્સ અને બાકી બધી જ સ્થિતિ સારી છે, ત્યારે આપણે એ જોવાનું કે ગ્લોબલ ઇવેન્ટ્સ હજુ પણ થોડા પેન્ડિંગ રહે છે, કેમ કે ટ્રમ્પ સાહેબનું ફરી એકવાર ક્યારે ગુલાટ મારી દે એ ભરોસો તો છે નહીં સર. ગોલ્ડ વધી રહ્યું છે, રૂપિયો કંટ્રોલમાં છે, પરિણામ સારા આવી રહ્યા છે સો ફાર એવું આપણે કહીએ. આઈટી સિવાય આઈટીનું પણ રિસ્પોન્સ તો આજે સારો જ હતો, જેની હું અલગથી ચર્ચા કરીશ. બટ અત્યારે એકંદરે બધા પાસા જે છે તે સારા અનફોલ્ડ થઈ રહ્યા છે તેવું આપણે માનીએ. આવી સ્થિતિમાં સર પહેલાં તો તમે મને તમારી સ્ટ્રેટેજી જણાવો. તમે કયા સેક્ટર, કયા સ્ટોક પર હવે બુલિશ છો? આજે બેઝિકલી જો કોઈ રણનીતિ રાખવી હોય ટાઈમ ફ્રેમના હિસાબથી પણ, તો તમે કયા સ્ટોક્સ જે છે તે આજે સજેસ્ટ કરી રહ્યા છો સર? જતે આમ જોઈએ તો સેક્ટર વાઇઝ એનર્જી સેક્ટર, ટુરિઝમ ક્ષેત્ર છે, સાથે એનબીએફસી છે અને માર્કેટના રિલેટેડ જે એએમસીસ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાઈક બીએસસી, સીડીએસએલ છે, ત્યાં તમામ જગ્યાએ એક સારી ગ્રીન મૂવ આવી રહી છે, સારી એક ઓપ્ટિમિઝમ બની રહી છે. મારા હિસાબે 3 થી 4 સેક્ટર છે જ્યાં ફોકસ કરવું જોઈએ. થોડું હાઈ બીટા સેક્ટરને હજી પણ અવોઇડ કરવું જોઈએ. હાલાકી લો બીટામાં પણ એફએમસીજી આજે વીક છે, બટ આઈ થિંક એ ખાલી માર્કેટના એ પર્સપેક્ટિવથી વીક છે, અધરવાઇઝ ત્યાં પણ ખાસ બહુ ઇશ્યુ નથી. તો ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ સ્ટોક સ્પેસિફિક જઈએ તો પહેલી રિકમેન્ડેશન ટુરિઝમથી MHARIL રહેશે, મહિન્દ્રા હોલિડે એન્ડ રિસોર્ટ. અહીંયા ખરીદારી કરવી જોઈએ, એક સારા બ્રેકઆઉટ પર છે. સાથે તમામ જે હોટલ્સ છે, તમામ જે ટુરિઝમ અંતર્ગત જે કંપનીઓ છે ઘણું સ્ટ્રોંગ કરી રહી છે અને આગળ જતા મેડિકલ ટુરિઝમનો એક બહુ મોટો સ્કોપ ઇન્ડિયામાં ખુલવા જઈ રહ્યો છે. તો આધારિત MHRIL આઈ થિંક ઇન્ટ્રાડે કે વાર્ષિક તમે બંનેમાં પરચેસ કરી શકો. પહેલા વાત કરીએ BTST 1-2 દિવસના આઉટલુક માટે 315-16 આસપાસ બાય કરો. સ્ટોપ લોસ રાખી શકાય 300, ઉપરની બાજુ 340 સુધીનો ટાર્ગેટ આવી શકે છે અને જો વર્ષ હોલ્ડ કરશો તો 520 નો ટાર્ગેટ પણ પોસિબલ છે. સેકન્ડ રેકમેન્ડેશન CDSL રહેશે. ઘણા ટાઈમની નેગેટિવિટી, ઘણી અનસર્ટનિટીઝ અને વોલ્ટાલિટી બાદ ફાઇનલી આ સેક્ટર, આ સ્ટોક્સ છે એ થોડા નેગેટિવિટીમાંથી બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. 1290 આસપાસ CDSL પરચેસ કરો. સ્ટોપ લોસ 1260, ઉપરની બાજુ 1350 સુધીનો ટાર્ગેટ અહીંયા આવી શકે છે. ત્રીજી રેકમેન્ડેશન ડેટા પેટર્ન પર રહેશે. અહીંયા પણ ફોર્મેશન સ્ટ્રોંગ છે. આમ તો જોઈએ તો સેક્ટર તો સારું કરી જ રહ્યું છે. એ આધારિત અહીંયા ખરીદારીની સલાહ છે 1950 આસપાસ. સ્ટોપ લોસ 1900 આસપાસ રાખો અને ઉપર 2040 થી 50 સુધીના ટાર્ગેટ આવી શકે છે. તો આ 3 રેકમેન્ડેશન રહેશે જ્યાં તમે 1 થી 2 ટ્રેડિંગ સેશન આઉટલુક લઈ અને ખરીદારી કરી શકો છો. અને એક વર્ષના ટાર્ગેટ માટે એક સ્ટોક આજે જે બહાર નીકળી રહ્યો છે, જે ગ્રુપ કે સ્ટોક, એ JSW ગ્રુપ છે. કાફી ટાઈમથી આ નકારાત્મક પરિસ્થિતિ હોવા છતાં આ કંપનીઓએ આ સ્ટોક્સે સારું એવું ડિફેન્ડ કર્યું છે. હવે એવું લાગી રહ્યું છે કે આઈ થિંક અહીંયા પણ એક સારા ટ્રિગર બની રહ્યા છે. તો JSW નો કોમ્બો પરચેસ કરવાનો છે, JSW ઇન્ફ્રા અને એનર્જી. અહીંયા બંનેમાં પરચેસ કરો. JSW એનર્જી છે જ્યાં 580 નો ટાર્ગેટ રહેશે, જ્યાં પરચેસ કરી શકાય 510 આસપાસ. અને સેકન્ડ જે રેકમેન્ડેશન JSW ઇન્ફ્રા પર રહેશે, 308 આસપાસ પરચેસ કરો અને વર્ષનો ટાર્ગેટ 410 નો રહેશે. 410નું ટાર્ગેટ અહીંયાથી ખાસ. સો ડેટા પેન્ડન્સ, MHRIL, આ બધા જ સ્ટોક્સ છે કે જેને તમે ધ્યાન પર રાખો. 3 રેકમેન્ડેશન્સ છે, ત્રણેય તમારા સ્ક્રીન પર છે, બધા પર નજર રાખવાની રહેશે. CDSL તમને અહીંયાથી ખાસ 1350 ટાર્ગેટ્સ બની રહ્યા છે. MHRIL છે જેને પણ ધ્યાન પર રાખવાનું છે, અને સાથે સાથે બધી જ પરિસ્થિતિઓ. હવે ઓબ્વિયસલી પરિણામોને આપણે ડિસ્કસ કરવા જોઈએ, અને જો પરિણામો ડિસ્કસ કરવા હોય તો સૌથી પહેલાં આપણે આઈટી સાથે શરૂઆત કરીએ. હું બેંક્સ નથી કરતો બિકોઝ બેંક્સે પરફોર્મ સારું કર્યું છે, બટ આઈટીએ પરફોર્મ સરસ કર્યું છે, જેની આપણે વાત કરીશું. આવો એક પહેલાં તો વિરામનો સમય થયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે સમજી રહ્યા છીએ ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ અને ઓવરઓલ એક્શન ભરપૂર છે. મેં બ્રેક પહેલાં આઈટી સ્ટોક્સની વાત કરી. ઇન્ફોસિસના પહેલાં તો પરિણામ અને TCS ઇન્ફોસિસ બંનેના પરિણામને કમ્પેર કરવા છે રવિ સર, અને ત્યારબાદ આઈટી સ્ટોક્સે આજે એક સરપ્રાઇઝ રિએક્શન આપ્યું છે, મજબૂતી સારી આપી છે. રીઝન શું હોઈ શકે? ઓવરસોલ્ડ હતા, એ એક રીઝન હોઈ શકે. ઇવેન્ટનું એક પ્રેશર હતું, તે રિલીઝ થયું, મે બી એ એક રીઝન હોઈ શકે. શું સંકેતો જુઓ છો તમે આઈટી સ્ટોક્સ પર, અને પરિણામોને કઈ રીતે પરસીવ કર્યા છે રવિ સર? જરથી સૌથી મોટું રીઝન વિપ્રોના પરિણામો હતા. વિપ્રોના જે પરિણામો આવ્યા અને એને બતાવી દીધું કે વર્સ્ટ ટુ વર્સ્ટ સિચ્યુએશન આ સેક્ટરની શું થઈ શકે, આ સ્ટોક્સની શું થઈ શકે. વિપ્રો ખાસા એવા નકારાત્મક પરિણામો હતા અને એમને જે
ગાઈડન્સ આપું હતું -1 થી -3, આઈ થિંક એ બહુ વધારે પડતું નેગેટિવ હતું, જ્યાં માર્કેટ એવું કઈ અનુમાન નતું કરી રહ્યું કે આટલું નેગેટિવ ગાઈડન્સ વિપ્રો તરફથી આવશે. અને સાથે જે આ ઇન્ફોસિસ છે એને ગાઈડન્સ એને પણ કટ કર્યું છે. એ પ્રમાણે જોઈએ તો આવતા ક્વાર્ટરનું જે પરિણામ આવશે એ પણ નેગેટિવ ગ્રોથ બતાવશે, કારણ કે એમનું જે સીસી રેવન્યુનું ગાઈડન્સ છે એ પણ બહુ 1%, 3% કન્ઝર્વેટિવ ગાઈડન્સ હોય. હાલાકી વિપ્રોની જે નકારાત્મક પરિણામ આપણે જોઈ અને એના પછીની એની ઇમ્પેક્ટ જોઈ ત્યારે માર્કેટ ઓલરેડી આને ડિસ્કાઉન્ટ કરી લીધું હતું, અને પછી જે ટાટા એલેક્સા હોય કે પછી ઇન્ફોસિસના પરિણામ હોય પછી આ, એટલે માર્કેટે જે નકારાત્મક પરિસ્થિતિ અને થોડું અંદર ડિસ્કાઉન્ટ કરી દીધું હતું. એક ક્વાર્ટરની તમે જો પ્રાઇસ પરફોર્મન્સ જો તો ખાસું એવું કરેક્શન છે. હાલાકી આજના ઉછાળાને માત્ર એક શોર્ટ કવરિંગ ગણું છે, કોઈ એક્યુમ્યુલેશન કે કોઈ લોંગ ટર્મ બાઇંગ માટે હજી પણ એવું લાગી રહ્યું છે કે થોડું એમને એક સેકન્ડ પ્રેશર ધીમે ધીમે ઇમર્જ થઈ રહ્યું છે. જો તમે પરિણામોને એક અંદર જોશો તો સીસી રેવન્યુ જે છે બધાની ખરાબ છે, થોડી નીચે છે. હાલાકી રૂપીના અંડર પરફોર્મન્સના હિસાબે કંપનીના પ્રોફિટ અને કંપનીના ટોપ લાઇન બચી ગયા હતા. હવે જે આવતા ક્વાર્ટરમાં પરિણામ આવશે, આખા મહિનામાં રૂપી સતત એપ્રિશિએટ થયો છે અને લાગી નથી રહ્યું કે કોઈ જલ્દીથી એવા ફેક્ટર ચેન્જ થાય કે રૂપીમાં શાર્પ ડેપ્રિશિએશન આવે. તો જો રૂપીમાં એપ્રિશિએશન હશે અને એ લેવલે જો એમ ડિગ્રોથ કરશે તો એક મોટું ફોલ ત્યાં દેખાશે તમને રેવન્યુમાં ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝ પર. તો મારા હિસાબે અવોઇડ કરવું જોઈએ. ટીસીએસ અને ઇન્ફોસિસ, ટીસીએસ કે પછી વિપ્રો, આ બધાને જે સાપેક્ષમાં લઈએ તો સૌથી બેસ્ટ અત્યારે જે આઉટ પરફોર્મન્સ હતું ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ એ ઇન્ફોસિસ હતું, પછી ટીસીએસ, પછી વિપ્રો. હાલાકી જે એક્સપેક્ટેશન્સ હતું એના વાઇઝ જોઈએ તો ટીસીએસ ફર્સ્ટ, સેકન્ડ ઇન્ફોસિસ અને થર્ડ વિપ્રો, કારણ કે ટીસીએસ ગાઈડન્સ નથી આપતું. હાલાકી એમનું મેનેજમેન્ટની જે કમેન્ટ હતી એ થોડી ડવિશ હતી, પરંતુ એમની શ્યોરિટી પણ હતી કે જે અત્યારે રિસેન્ટ બુક છે એને બચાવી લેશે. તો આધારે તેવું દેખાઈ રહ્યું છે કે કમ્પેરેટિવ સૌથી જો બેટર પરિણામો આ ક્વાર્ટરમાં, એ ક્વાર્ટરમાં સૌથી સારા અનુમાનથી સૌથી સારા પરિણામો ટીસીએસના હતા, અને એના હિસાબે થોડી ડિસ્કાઉન્ટ ત્યારે આપણે કર્યું હતું જ્યારે એમના મેનેજમેન્ટે કીધું હતું કે ગ્લોબલ ક્લાયન્ટ નવા ઓર્ડર માટે ટાઈમ લઈ રહ્યા છે. પછી વિપ્રોનું પરિણામ આવ્યું, વિપ્રોના પરિણામમાં એ અસર પણ દેખાય અને વિપ્રો આમ પણ અંડર પરફોર્મર રહ્યો હતો સેક્ટરનો અને એનાથી ખરાબ પરિણામો આપ્યા, અને પછી ઇન્ફોસિસે પરિણામો આપ્યા. તો મારા હિસાબે આ મેજર તમારે એવું માનવું જોઈએ, ઇન્ક્લુડિંગ ટાટા એલેક્સી હોય કે ઇન્ફોસિસ, આમાં નવી ખરીદારી ના કરવી જોઈએ. જે પણ જો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય, શોર્ટ ટર્મની પોઝિશન હોય ને જો પ્રાઇસ આવે છે તો એકવાર તે એક્ઝિટ કરી લેવું જોઈએ. ઓકે, તો જો પ્રાઇઝીસ તમને મળી રહ્યા છે આઈટી સ્ટોક્સમાં તો ડેફિનેટલી એક જગ્યા બને છે તમને બુક કરવા માટે, એક્ઝિટ કરવા માટે. નેક્સ્ટ ઓબ્વિયસલી મારે હવે વાત કરવી જોઈએ બેન્કિંગ સ્ટોક્સની. બિગેસ્ટ ઓફ ધેમ ઓલ આઈસીઆઈસીઆઈ, એચડીએફસી ડિસાઇડ કરે છે એક સાથે રિઝલ્ટ આપવા છે, એ શનિવારે અને એ લોંગ વીકેન્ડના સમયે. પછી રિઝલ્ટ બાદ અને રિઝલ્ટ પહેલાં જ ઓલરેડી બેંક નિફ્ટીએ સરસ રિએક્શન આપી દીધું હતું, એટલે બધાને ખ્યાલ આવી જ ગયો હતો કે કેવા રિઝલ્ટ આવશે, અને પછી રિઝલ્ટ આવ્યા. આજે સેલિબ્રેશન થઈ ગયું. સર, ક્વેશ્ચન એ છે કે શું ઇવેન્ટનો ઓવરહેંગ પૂરો થઈ ગયો? તમને એવું લાગે છે કે હવે થોડી બ્રેક લાગવી જોઈએ? કેમ કે બેંક નિફ્ટી બહુ જબરદસ્ત ચાલી છે સર, અને એપ્રિલ મહિનાના હિસાબથી જોવા જાવ તો મંથલી કેન્ડલ તો કંઈક અલગ જ સંકેત આપે છે, એટલે એ બાજુ જોઈને એમ લાગે કે ઓહો આ બધું શું થઈ ગયું. અને આવી પરિસ્થિતિ એવી આવી છે કે હંમેશા એવું કહેવામાં આવતું હોય છે કે જ્યારે માર્કેટમાં ગેપ હોય તો ગેપ ફિલ કરવાની કોશિશ માર્કેટ કરે, ટેકનિકલ ચાર્ટ્સની ભાષામાં જો જોઈએ તો. પણ બેંક નિફ્ટીએ એક પણ ગેપને રિસ્પેક્ટ આપ્યો નથી. સો હવે એ પણ એક કન્સર્ન બને છે. સો શું અહીંયા ઇવેન્ટનું ઓવરહેંગ પૂરું થઈ ગયું છે તેવું આપણે માની લેવું જોઈએ હવે? ઝડપથી છે. પહેલા પણ જ્યારે આરબીઆઈની પોલિસી આવીને એમને જ્યારે એક્યુમ્યુલેટ મીન્સ કે એમની જે પોલિસીમાં અકોમોડેટિવ એડ કરું ન્યુટ્રલમાંથી, ત્યારે જ આપણે ઇન્ડિકેટ કર્યું હતું કે હવે બેંકો માટે સારો ટાઈમ છે અને શોર્ટ ટર્મમાં બેંકો સારી રહેશે, કારણ કે બધાના નિમ્સ છે સુધરવાના હતા. આઈ થિંક એ આરબીઆઈની ત્યાંથી જ ઇન્ડિકેશન લેવાની જરૂર હતી, અને આપણે ત્યારે રાઇટલી પોઈન્ટ આઉટ પણ કર્યું હતું, અને આપણે એમાં સ્ટોક્સ પણ સજેસ્ટ કર્યા હતા, એના ટાર્ગેટ આવી પણ ગયા. તો બેઝિકલી હવે શું છે કે હવે માર્કેટ અત્યારે નહીં, હવે માર્કેટમાં જેટલો ટાઈમ તમે ટ્રેડ કરશો કે ઇવેન્ટ કરશો તો તમારે થોડું ફોરવર્ડ લુકિંગ થઈને ચાલુ પડશે, કારણ કે ઇવેન્ટ પછી ના તો તમને બાઇંગમાં ના તો સેલિંગમાં કોઈ એવો મેજર ઇન્ટરેસ્ટ મળશે, કારણ કે માર્કેટમાં સ્માર્ટનેસ વધી ગઈ છે, માર્કેટમાં લોકો જે અપેક્ષાઓ મુજબ ટ્રેડ કરતા વધી ગયા છે અને એક્યુરેસી પણ વધી ગઈ છે.
પહેલા તમે જો તો રિઝલ્ટ આવતા બધા એમાં કેટલું બધું વેરિએશન હતું. હવે રિઝલ્ટમાં એવું કંઈ ખાસ વેરિએશન નથી જોવા મળતું અપેક્ષાથી. તો આઈ થિંક આ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે થોડું એક્સપેક્ટેશન ઉપર પ્લે કરવું જોઈએ અને ઓલવેઝ જે એ જોવું જોઈએ કે એક ક્વાર્ટરમાં પરિણામો તો એટલા સારા કે ખરાબ છે, પણ સામે એક ક્વાર્ટરમાં લાસ્ટ ટાઈમ જ્યારે ડેટ રિઝલ્ટ આપ્યું હતું ને અત્યારે રિઝલ્ટ આપે છે એ વચ્ચેના ગેપમાં પ્રાઇસનું પરફોર્મન્સ પણ શું છે. ઘણા આપણને એવું લાગે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિણામો છે, પણ સામે એ સ્ટોક ઓલ ટાઈમ હાઈ પર આવી ગયો કે 50-60% ક્વાર્ટરમાં ચાલી ગયો તો પછી એને રિએક્ટ ના કરવું જોઈએ. બેસિકલી આજે પણ એ જ થયું. આઈસીઆઈસીઆઈ બેંક ને એચડીએફસી બેંક મોટા ગેપ સાથે ઓપન થયા, પરંતુ ફોલોઅપ બાઇંગ એટલે જ ના જોવા મળ્યું, કારણ કે ઓલરેડી પ્રાઇસે ડિસ્કાઉન્ટ કર્યું હતું 3% તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં તેજી બતાવી હતી. મારા હિસાબે હવે થોડું ₹100 જે પોઝિશન હોય હું પણ વિચાર રહ્યો છું. એટલે હું કહું છું કે બેસિકલી લગભગ પીએમએસ પીએસ જેટલા પોર્ટફોલિયોઝ છે એમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને રિલાયન્સ આ ત્રણ એવા સ્ટોક છે જે જગ્યા હોય જ છે. તો આઈ થિંક આ લોકોનું થોડું પ્રોફિટ બુકિંગ આવશે અને મારા મત મુજબ થોડું હાયર લેવલથી પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. એડવાઇઝેબલ છે અને આઈ થિંક ઘણું બધું રનઅપ આપી દીધું છે, ઓલ ટાઈમ હાઈ પર છે. તો એટલીસ્ટ એચડીએફસી બેંક પ્લસ આઈસીઆઈ બેંકમાંથી 25% પોઝિશનમાંથી પ્રોફિટ બુક કરી અને જ્યાં સેક્ટર આપણે હમણાં રિકમેન્ડ કરા તો એકવાર થોડું ડાયવર્સિફિકેશન કરવું જોઈએ. ડાયવર્સિફિકેશન તો કરવું જ જોઈએ અને એ માટે થઈને બેંક્સ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભા રહે છે. નજર રાખીશું. હવે આવો આપણે આઈટીની વાત કરી લીધી, બેંક્સની વાત કરી લીધી, માર્કેટ પર ધીરે ધીરે હવે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. આજે સરપ્રાઇઝ એક જોવા મળી સર, તે હતું રિયલ એસ્ટેટ. એક સમયે સેક્ટોરિયલ ઇન્ડેક્સ જે છે તે 0.5% નીચે હતો. પહેલાં 15 મિનિટ અડધો એક કલાકની હું વાત કરું છું સર, કેમ કે 10 વાગ્યા સુધી જે સ્ક્રીન આપણે જ્યારે શો ચાલુ હતો સવારે એને જોઈ ત્યારે રિયલ એસ્ટેટ વોઝ નોટ પરફોર્મિંગ વેલ. પણ પછી સરસ કેચઅપ કર્યું અને બિકોઝ કે બેંક્સ બહુ સરસ છે, ઇન્ટરેસ્ટ રેટનો સિનેરિયો એવો છે, એટલે ઓબ્વિયસલી સરસ કેચઅપ અહીંયાથી કર્યું અને તેમાં 2-3 સ્ટોક્સ છે કે જેમણે બહુ સરસ પરફોર્મ કર્યું હતું. તો પહેલાં તો રિયલ એસ્ટેટની ઇન જનરલ વાત કરીએ. એક તરફ અમુક પોકેટ્સ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, અહીંયા ચર્ચાઓ બહુ ચાલે છે કે ભાઈ ઓવર સપ્લાય છે, ડિમાન્ડ નથી, પ્રાઇસ બહુ વધારે છે, એવી અમદાવાદ ગાંધીનગરમાં બહુ ચર્ચા ચાલે છે. બીજી તરફ બેંગલુરુ છે, ચેન્નઈ છે કે પછી તમે દિલ્હીનું કે મુંબઈનું માર્કેટ જુઓ, અમેઝિંગ રિયલ એસ્ટેટનો ગ્રોથ ત્યાં જોવા મળી રહ્યો છે. એટલે આ બધાની વચ્ચે રિયલ એસ્ટેટ સેક્ટર અહીંયાથી આગળ ઇન્ટરેસ્ટ રેટના ડાઉન સાયકલમાં કઈ રીતે જશે તે હવે આપણે સમજવું જોઈએ સર. જ્યારથી આરબીઆઈ પોલિસી આપી ત્યારથી એમનું એટલીસ્ટ સેલિંગ તો હટી ગયું છે. નવું બાઇંગ નહોતું આવી રહ્યું. એમાં આજે ટ્રિગર બન્યું કારણ કે આ સેક્ટર હાઈબીટા સેક્ટર છે, હાઈ ગ્રોથ હાઈબીટા સેક્ટર છે અને જ્યારે માર્કેટ પરફોર્મ કરે એની સાપેક્ષમાં એ પરફોર્મ કરતો હોય છે. તો એ આજે એ રીઝન હતું કે માર્કેટમાં આજે એમાં પણ રેટ સેન્સિટિવ જ ફાઇનાન્શિયલ્સમાં આટલી સારી તેજી હતી. અને તમે મીન્સ કે આપણે શું છે ઘણીવાર રિઝલ્ટ છે બહારથી લોકો જોઈને છોડી દેતા હોય છે. ઇન્ટરનલ જો તો મીન્સ કે એમના જે રિયલ એસ્ટેટના રિલેટેડ ડિસ્બર્સમેન્ટ હોય અને ઇન્ડસ્ટ્રી રિલેટેડ ડિસ્બર્સમેન્ટ હોય એમાં કોઈ પણ પ્રશ્ન ચિહ્ન નથી. હજી પણ એટલી જ ડિસ્બર્સમેન્ટમાં ગ્રોથ છે. તો આઈ થિંક એ પણ માર્કેટે આજે પ્રીમિયમ આપ્યું. ત્રીજું જે પ્રીમિયમ હતું એ હતું કે ઓબરોયમાં આજે જે નંબર આવ્યા, તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે પહેલા મુંબઈમાં ચર્ચા ચાલી રહી હતી કે મુંબઈના જે લક્ઝરી રિયલ એસ્ટેટ છે એમાં મોટી મંદી આવે અને ઘણા બધા તમે અત્યારે યુટ્યુબમાં વિડીયો સર્ચ કરશો તો બધા 25-30% પ્રાઇસ ઘટશે આવી રીતેના ઘણા વિડીયો હજી પણ અવેલેબલ છે. તો આઈ થિંક બધાને એવું હતું કે મીન્સ કે લક્ઝરી રિયલ એસ્ટેટમાં ડિમાન્ડના કન્સર્ન છે અને ઓબેરોયના નંબર્સ આનાથી વિપરીત સારા ગ્રોથ સાથે ઓબેરોયે નંબર આપ્યા. તો આઈ થિંક હોમ છે, સાથે ઓફિશિયલ પ્રોપર્ટી છે અને અહીંયા ટાયર 1માં કોઈ ઇશ્યુ નથી. ત્યાં રેન્ટલ yieldએટલી છે, ત્યાં લોકો એટલે લોસ બુક નથી કરતા કે ઓછા ભાવે નથી વેચતા કે ત્યાંની રેન્ટલ ઇન્કમ જ સ્ટ્રોંગ છે એટલે એ લોકો રેન્ટ પર ચડાઈ દેશે. સેકન્ડ જે ઇશ્યુ જ્યારે હોય છે કે મીન્સ કે ડિમાન્ડનો પ્રશ્ન છે, ડેફિનેટલી પ્રશ્ન હોય. મીન્સ કે જ્યારે ઇકોનોમીમાં થોડું અનસર્ટનિટી ને ડોલરમ હોય તો રિયલ એસ્ટેટમાં જે લોકો ઘર પોતાના માટે પરચેસ કરે છે ત્યાં પ્રોબ્લેમ નથી. જે ઇન્વેસ્ટમેન્ટ માટે પરચેસ કરે છે લોકો કદાચ ટાયર 3-4માં અત્યારે ડિલે કરતા હોય કે થોડું રાહ જોતા હોય, એમને નીચે ભાવ આવશે ત્યારે લઈશું, તો ડેફિનેટલી ત્યાં થોડી હર્ટ થઈ છે. બટ ઓલ ઓવર સિચ્યુએશન ને સિનારીઓ હોય આ બધું ડિસ્કાઉન્ટેડ છે પ્રાઇસમાં. અને મેક્રોટેક છે એના પણ નંબર સ્ટ્રોંગ હતા અને સાથે સાથે ઓબેરોયના પણ નંબર સ્ટ્રોંગ છે. પણ ઓલ ઓવર સિચ્યુએશન જો તેવું લાગી રહ્યું છે જો આ સેક્ટરમાં જવું હોય તો સોફા ડેવલપર અને લોટર એટલે મેક્રોટેક આ બંને પર પોઝિટિવ સાઇડ ફોકસ રહેવું જોઈએ. ડિસ્પાઇટ ઓફ ધીસ હેડવિન્ડ્સ એન્ડ વોલ્ટાલિટી અહીંયા થોડા બ્રાઇટ સ્પોટ બની રહ્યા છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રિયલ એસ્ટેટની આપણે વાત કરી છે. આવો એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે સાથે સાથે, તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ હવે વાત કરીએ ખાસ ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ. થોડા ઉપરના સ્તરોથી જરા નાની બ્રેક લગાવી હોય તેવી પરિસ્થિતિ બની છે. 24,189ના તમારા કહી શકાય કે હાઈ બનતા જોવા મળેલા હતા ઇન્ટ્રાડે, અને ત્યાંથી 24,130 પર થોડું ઉપરના સ્તરોથી બ્રેક જરૂર લાગી છે. બેંક નિફ્ટી રેકોર્ડ હાઈથી બહુ દૂર નથી, 55,461થી એ જ રેન્જમાં કારોબાર અહીંયા પણ સતત યથાવત જોવા મળી રહ્યો છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. આવો આગળ વધીએ. હવે સેક્ટરના હિસાબથી આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે એનર્જી પર હોવું જોઈએ, બિકોઝ ઉનાળો છે. ઉનાળાની ફ્લેવરના હિસાબે તમે જોવા જાઓ તો એનર્જી એક તો ફોકસમાં આવે, ઓઇલ એન્ડ ગેસના હિસાબથી ફોકસમાં આવે, કેમ કે ક્રૂડમાં આવે થોડો ફાઇનલી સપોર્ટ જે ઈરાન પર સેન્કશન્સ અને આ તે બધા યુએસના જે સ્ટેપ્સ હતા તેને કારણે પણ જોવા મળેલા છે. તો આ બધું એક સેટઅપ પણ છે. કોમોડિટી સાથે જોડાયેલા સ્ટોક્સમાં રવિ સર આપણે પહેલાં પણ ચર્ચા કરી છે કે કોમોડિટી સાથે જોડાયેલા સ્ટોક્સમાં રિસ્ક બહુ હોય છે, પણ જ્યારે રિટર્ન્સ આવા બધા ન્યૂઝને બધાને કારણે આવે ત્યારે બમ્પર રિટર્ન્સ પણ આવતા હોય છે. હવે ક્રૂડ રિલેટેડ સ્ટોક્સમાં બધામાં એક્શન અત્યારે ફિલહાલ ચાલી રહ્યું છે, ઓલ થેન્ક્સ ટુ નવા સેન્કશન્સ ઈરાન પર જે લાગ્યા તે. આવી સ્થિતિમાં જે નિફ્ટી એનર્જી છે કે પછી ઓઇલ એન્ડ ગેસ છે, આ બધામાં જે તેજી આવી છે તેને કઈ રીતે જોઈએ, બિકોઝ એનર્જીમાં તો બહુ એલાબોરેટ ટર્મ છે એનર્જી. એવું નથી કે માત્ર ઓઇલ એન્ડ ગેસ, પરંતુ એ સિવાયની પણ પ્રોડક્ટ્સ જે છે રિન્યુએબલ વગેરે છે તે બધાને પણ સ્થાન એટલું મહત્વ મળે છે. એટલે ઉનાળાની જે થીમ છે તે અને સાથે જે આ ગ્લોબલ અનસર્ટનિટીઝ છે તે ક્રૂડના હિસાબથી સમજીએ આપણે, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, આ બંને માટે. ઝડપથી એનર્જીમાં તો આપણે એક સ્ટોક ઓલરેડી રિકમેન્ડ કરી દીધો છે, SW એનર્જી. બેઝિકલી એ આની થીમ પણ હતી એમાં, અને એ એક સારું એવું વર્કઆઉટ આપણે પહેલા જ એનું ડિસ્કશન થઈ ગયું, અને 16,000 કરોડનો એક નવો પ્રોજેક્ટ માટે પણ કંપની વેસ્ટ બેંગાલમાં મીન્સ કે પ્લાન નાખવા જઈ રહી છે. તો આઈ થિંક આ બધા એના માટે પોઝિટિવ ન્યૂઝ છે. હા, જે ઓઇલ એન્ડ ગેસમાં શું છે, લાઈક કે ત્યાં વોલ્ટાલિટી પ્રાઇસની રહેશે, બટ બેસ્ટ કેસ સિનારીઓ $60 થી $70 આપણા માટે બેસ્ટ છે. 60 નીચે પણ ના જવું જોઈએ. ક્રૂડ સસ્તો આપણા માટે સારું નથી, કારણ કે જો 60 નીચે ક્રૂડ જાય તો આપણા જે મોટા રેમિટન્સ છે આપણે ગલ્ફમાંથી આવે છે, મોટા ઇન્વેસ્ટમેન્ટ ત્યાંથી આવે છે, અબુધાબી, આ તે ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ છે જે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ત્યાં થોડું ડેન્ટ લાગે, ત્યાં થોડી અનસર્ટનિટી ઊભી થાય. તો એના હિસાબે 60 નીચે પણ નહીં, અને 70-75 આઈ થિંક અહીંયા પણ બ્રેક લાગવી જોઈએ, કારણ કે આપણને પોસાય નહીં એના ઉપર જો ક્રૂડ રહે. તો બેઝિકલી આપણા માટે તો એક ફેર સિનારીઓ છે, સારા સિનારીઓ પર જઈ રહ્યા છે. આપણી કંપનીમાં અત્યારે જે પ્રાયોરિટી આપવાની છે એ ડાઉનસ્ટ્રીમ પર વધારે આપવાની છે, કે જે ક્રૂડનું યુઝ કરે છે, ક્રૂડ જેનું મેજરલી ફ્યુઅલ છે. આઈ થિંક અહીંયા થોડું ફોકસ રહેશે, અને મીન્સ પર્ટિક્યુલર મને એવું દેખાઈ રહ્યું છે કે એ સેક્ટરમાં તમારે જો ડાઉનસ્ટ્રીમમાં ફોકસ કરવું હોય તો આઈ થિંક ઘણા બધા કરેક્શન બાદ આઈ થિંક જે એક કેમિકલ પણ એનો એક ડાઉનસ્ટ્રીમનો જ પાર્ટ ગણાય છે, અને આઈ થિંક અહીંયા ફોકસ કરો. કેમિકલ સેક્ટરમાં તમને એક સારી તેજી જોવા મળશે, જેમાં પીએ ઇન્ડસ્ટ્રી છે, સાથે સાથે SRF છે, જ્યાં તમને એક તેજી જોવા મળશે. સેકન્ડ, ડાયરેક્ટ જો તમારે એને એનર્જી સેક્ટરમાં જવું હોય તો એક ઓઇલ માર્કેટિંગ PSU પર હિન્દ પેટ્રો વધારે બેટર લાગી રહી છે. આઈ થિંક સૌથી બેટર કંપની છે જ્યાં જે ગેસ સબસિડી રિલેટેડ થોડા ઇસ્યુ નથી, પરંતુ આને એક સારો એડવાન્ટેજ HPCL ને મળી શકે છે. તો ડાઉનસ્ટ્રીમમાં આને ફોકસ કરો. અપસ્ટ્રીમમાં જવું હોય તો મારા હિસાબે ઓઇલ ઇન્ડિયા એક બેટર પ્લેસ દેખાઈ રહી છે, અને એનું જે બ્રેક ઇવન છે પણ કમ્પેરેટિવ અને સ્ટ્રોંગ છે, અને ગવર્મેન્ટના બેનિફિટ્સ ઘણા છે. ONGC ને શું છે કે ONGC ના ઓપરેશન એટલા બધા મોટા અને વાસ્ટ છે કે ત્યાં ગ્લોબલ ઓપરેશન પર એ વધારે વર્ક કરતી હોય છે, અને એને પ્રાઇસની સેન્સિટિવિટી વધારે છે. જો આમાં જવું હોય તો મારા હિસાબે ઓઇલ ઇન્ડિયા પર ફોકસ કરો. અહીંયા કમ્પેરેટિવ 390 આસપાસના લેવલ છે, એ બેટર પ્લેસ છે. અને એના ઉપર બીજું જે ફોકસમાં રાખવાનું છે એ તમે MRPL કે ચેન્નઈ પેટ્રો આમાંથી એક પરચેસ કરો. આ રિફાઇનિંગ કંપનીઓ છે, અહીંયા તમને એક સારી રિકવરી મળશે. MRPLમાં બાઇંગની સલાહ રહેશે, અને એ આઈ થિંક 140 આસપાસ આ ટ્રેડ કરી રહ્યો છે. અહીંયા તમને 168 થી 174 સુધીના ટાર્ગેટ મળી શકે છે. તો આ બે કંપનીઓ આઈ થિંક ડાયરેક્ટ ઓઇલ અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમમાં જવું હોય તો ઓઇલ ઇન્ડિયા, MRPL અને હિન્દ પેટ્રો, આ 3 પર ફોકસ કરવું જોઈએ. ઓઇલ ઇન્ડિયા, MRPL, હિન્દ પેટ્રો, આ બધાની આપણે અહીંયાથી ખાસ વાત કરી કે જેને ધ્યાન પર રાખીશું. પણ સર, રિન્યુએબલ સ્પેસને કઈ રીતે જોઈએ? બિકોઝ એક તરફ ટ્રમ્પ સાહેબે સ્ટેટમેન્ટ્સ આપેલા છે, હી ઇઝ નોટ દેટ પોઝિટિવ ઓન રિન્યુએબલ્સ, પણ બીજી તરફ આપણે જે EVની, ઓટોની જે ઉડાન છે તેના માટે રિન્યુએબલ એનર્જીનું બહુ મોટું યોગદાન હોવું જરૂરી છે. તો આ એક મુદ્દો પણ સમજીએ, કેમ કે સ્ટર્લિંગ વિલ્સન છે, આ તે બધા જ સ્ટોક્સમાં નો ડાઉટ મૂવમેન્ટ બહુ જ સરસ છે, પણ હા, લાંબુ એક અંડર પરફોર્મન્સ પણ અહીંયા આપણને જોવા મળેલું હતું. તો રિન્યુએબલ સ્પેસને તમે કઈ રીતે જુઓ છો સર?
ડોમેસ્ટિક રિન્યુએબલ ફોકસ હજી પણ છે. ઇન્ટરનેશનલ જોઈએ તો આના ઉપર ફોકસ થોડું ઘટું છે. એમાં પર્ટિક્યુલર વિન્ડ એનર્જી, કારણ કે ઘણા બધા વિન્ડ પ્રોજેક્ટ્સના ફાઇનાન્સિંગ જે હતું, જે સબસિડાઇઝ ફાઇનાન્સિંગ હતું, એ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને બંધ કર્યું છે. હાલાકી એને જે આપણે જ્યારે આ નિર્ણય આવ્યો ત્યારે પણ ચર્ચા કરી હતી કે એમને પોસાયું એટલે પણ નથી, કારણ કે એમને 6 મહિના જ કોઈ ઓપરેશન રિન્યુએબલના વર્ક કરી શકે. આના સિવાય ત્યાં પોસિબિલિટીઝ ઓછી છે, કારણ કે 6 મહિના કોઈ પણ સોર્સ રિન્યુએબલનો ત્યાં કામ જ ના કરે, કારણ કે 6 મહિના એટલી ઠંડી હોય છે. તો આઈ થિંક ફ્રીઝ થઈ જાય. એટલે વિન્ડ એનર્જી અને સોલાર આ બંને તો ત્યાં પોસિબલ જ નથી. એશિયામાં પોસિબલ છે, લાઈક ચાઇના, લાઈક ઇન્ડિયા. અહીંયા આઈ થિંક જે રિન્યુએબલ એનર્જીની પર યુનિટ કોસ્ટ 2.5 થી 3 રૂપિયા આવી ગઈ છે. મારા હિસાબે એટલે જ લોકો આને વધારે ફોકસ કરે છે. અને થેન્ક્સ ટુ સોલાર આપણું જે ઇમ્પોર્ટ છે અને ઇમ્પોર્ટ પરની ડિપેન્ડન્સી છે ઘણી ઘટી છે, અને આપણે એક્સપોર્ટ કરતા થયા છે ઇલેક્ટ્રિસિટીનું. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે, જો રિન્યુએબલ એનર્જી પર ફોકસ કરવું હોય તો પેલું ફોકસ ઇરેડા ઉપર કરો. ઇરેડા ફાઇનાન્સિંગ કંપની છે અને રિન્યુએબલ એનર્જીને ફાઇનાન્સ કરે છે. તો મારા હિસાબે આ એક મોટી થીમ ત્યાં તમને વર્કઆઉટ થશે. સેકન્ડ, ટાટા પાવરનું સોલાર પોર્ટફોલિયો બહુ સ્ટ્રોંગ છે. અહીંયા પણ તમને એક સારી અપસાઇડના ચાન્સીસ છે. અને જેએસડબલ્યુ એનર્જીનો પણ રિન્યુએબલ પોર્ટફોલિયો ઘણો સ્ટ્રોંગ છે. તો આઈ થિંક આ 3 કંપનીઓ ઉપર વધારે ફોકસ કરવું છે. પૂરું તમને આખું એનર્જી પેક છે, આ 3 કંપનીઓનું કોમ્બો છે, એ ત્યાં ફૂલફિલ કરી આપશે. અને મને એવું લાગી રહ્યું છે કે આપણે ઇન્ડિયામાં રિન્યુએબલ એનર્જીનું ફોકસ રહેશે. આથી ઉલટાનું વધશે અને આ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને પણ ઘણી પોઝિટિવિટી મળશે. આઈ થિંક જે ઇન્ટરનેશનલી આપણને કોઈ ખાસ મતલબ નહીં થાય. હાલાકી જેમને જો હોતે ટ્રમ્પ કે યુએસ આમાં, તો બેઝિકલી આપણને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિંગનો એક સારો બેનિફિટ મળે. પરંતુ ડોમેસ્ટિક કંપનીઓ પણ સદ્ધર છે અને ઉલટાનું આપણે ડિપોઝિટ એટલી આવી છે કે આપણે હવે ડિસ્બર્સમેન્ટ માટે કંપનીઓ ઘણી ટ્રાય કરી રહી છે. તો થ્રુ ઇરેડા, થ્રુ પીએફસીઆરઈસી આપણી કંપનીઓ ત્યાં ડિસ્બર્સમેન્ટ કરવા માટે આતુર છે. અને મારા હિસાબે કંપનીઓને કોઈ ફાઇનાન્સિંગનો ઇસ્યુ પણ નથી. તો ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ આઈ થિંક આ 3 કંપનીઓમાં પોર્ટફોલિયો બનાવો છો. અહીંયાથી ખાસ બની રહ્યું છે આ બધી જ કંપનીઓ રિન્યુએબલ સ્પેસના હિસાબથી નજર રાખવાની રહેશે. આવો એક બ્રેકનો સમય. બ્રેક બાદ માર્કેટ્સ ઓલમોસ્ટ ક્લોઝ થઈ ચૂક્યા છે. બધા જ સંકેતો પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ ઓલમોસ્ટ બંધ થઈ ચૂક્યા છે. સેટલ થવાનો થોડો સમય આપી દઈએ, બટ ટિક આપણને 24,120 પર લોક થતું જોવા મળ્યું છે. એટલે 1%થી વધુની મજબૂતી સાથે જે પાછલા 1.5 અઠવાડિયાથી તેજી ચાલી રહી છે, તે તેજી હજુ પણ અનસ્ટોપેબલ છે. એપ્રિલ મહિનાના સેકન્ડ હાફમાં બહુ બ્રિલિયન્ટ તેજી જોવા મળી. ઇનફેક્ટ સેકન્ડ વીકથી આપણે એમ કહેવું જોઈએ કે બહુ સારી તેજી જોવા મળી. ટૂંકું હતું આ મહિનો ટ્રેડિંગ સેશનના હિસાબે, પણ બહુ જબરદસ્ત રહ્યો છે. બેંક નિફ્ટીનો ક્લોઝ 55,290 તમને જોવા મળી રહ્યો છે. મિડ કેપ તમે જોઈ લો, અમેઝિંગ તેજી 2% આસપાસની સારી ખરીદદારી. 54,000થી થોડા નીચેનો ક્લોઝ છે અને 16,790 પર તમને સ્મોલ કેપ 2.2% તેજી અહીંયા પણ જોવા મળી. તો ઓવરઓલ એક્શન એવું કહે છે કે હા, સરસ એક્શન છે. અને વિક્સ તમારો કંટ્રોલમાં ગયું છે. 15.45 રેન્જ હતી બંને તરફ, 14.22 થી 16.33ની, પણ હા, છેલ્લે કંટ્રોલમાં વિક્સ ગયો, એ પણ સારી વાત કહેવાય. તો એકંદરે કોઈ ટેન્શન નથી, કોઈ પ્રોબ્લેમ નથી. પહેલાં તો આજના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ હું તમને જણાવી દઉં ફટાફટ, બિકોઝ બહુ મોટી તેજી જ્યારે ભારતીય માર્કેટ્સમાં જોવા મળી છે. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ હતા કે જેણે બહુ મોટું યોગદાન જે છે તે નિફ્ટીમાં આજે આપ્યું છે? તો સૌથી પહેલાં ટેક મહિન્દ્રા આઈટી સ્ટોક્સમાંથી બહુ સરસ ચાલ્યો છે. 5%થી વધુની મજબૂતી. ટ્રેન્ટ ફાઇનલી મૂવ આવી છે અહીંયા, તો સારી મજબૂતી 4.5% આસપાસ. ઇન્ડસઇન્ડ બેંક 4.25%ની તેજી અહીંયા છે. હીરો મોટોકોર્પે સરપ્રાઇઝ કરી છે આજે, સારી તેજી 3.5-4% આસપાસની. અને ત્યારબાદ આવો પાવર ગ્રીડ, 5મો ટોપ ગેઇનર, 3.5%ની તેજી. બાકી બજાજ ફિન્સર્વમાં સારી તેજી હતી. M&M, HCL ટેક, બજાજ ઓટો, આ બધા વર્થ મેન્શન. એક્સિસ બેંકમાં પણ સારી તેજી નો ડાઉટ હતી. વેચવાલીમાં અદાણી પોર્ટ હતો, એક બહુ મોટી દબાણ હતું આજના દિવસે, પણ સ્ટોકમાં ન્યૂનતમ સરોથી ખરીદદારી જરૂર આવી છે. ડેઝ લો તમારા હતા 1209, ત્યાંથી 1260ના હાઈ અને 1243નો ક્લોઝ. અદાણી પોર્ટ. ત્યારબાદ તમે આવો અહીંયાથી ખાસ HDFC લાઈફ, ખરાબ પરિણામો બાદની ઇમ્પેક્ટ અહીંયા 1%ની વેચવાલી. ITC ડિફેન્સિવમાંથી હંમેશા વેચવાલી આવતી હોય છે. HUL અગેન એ 1%ની વેચવાલી. એશિયન પેઇન્ટ્સ 1%ની વેચવાલી. ક્રૂડના ભાવ જે સમાચાર વધ્યા છે કે ક્રૂડના ભાવમાં થોડું એસ્કેલેશન આવ્યું, તેની અસર. સન ફાર્મા થોડી વેચવાલી. નેસ્લે થોડી વેચવાલી.
બાકી કોઈ ખાસ મેન્શન એવા કરવા જેવા નથી. પણ હા, એક જીઓ ફાઇનાન્સ મારે મેન્શન કરવો જોઈએ, બિકોઝ સારા પરિણામ આવ્યા બાદ સ્ટોકમાં ઉપલા સ્તરોથી વેચવાલી આવી હતી. આ સ્ટોક 250ના હાઈ બનાવ્યા બાદ 244ના લો બનાવતો જોવા મળ્યો. સો જીઓ ફાઇનાન્સ એક સ્ટોક હતો જે પણ ધ્યાન પર રાખીએ. તો ઓવરઓલ આ છે આજના દિવસનું ક્લોઝ, જેમાં જોવા મળે છે આઈટી સરસ ચાલ્યું છે, રિટેલ ટ્રેન્ડ તમે જુઓ, બેંક્સમાંથી ઇન્ડસઇન્ડ બેંક સારો ચાલ્યો, હીરો મોટોકોર્પ, પાવરગ્રીડ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ સારો ચાલ્યો છે. તો આ બધા સ્ટોક્સ ધ્યાન પર રાખીએ. પહેલાં તો આજના ક્લોઝનું રિવ્યૂ લઈ લઈએ. રવિ સર, તમારા પાસે 24,125 સેટલ થતાં આપણને ભાવ જોવા મળે છે અને મિડ કેપ સ્મોલ કેપમાં પણ સારી તેજી હતી. બેંક નિફ્ટી પણ સેટલ 55,300 પર થયો છે, 304 પર. તો એકંદરે ક્લોઝ સારું રહ્યું. હવે ધીરે ધીરે મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છીએ. માર્કેટ્સમાં જેમ મેં શરૂઆતમાં તમને સવાલ પૂછ્યો હતો એમ ગેપ્સ બહુ વધારે છે, એટલે યા તો માર્કેટે કન્સોલિડેટ કરવું પડે એક બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ માટે, અને યા તો થોડું પ્રોફિટ બુકિંગ આપવું પડે. બે પોસિબિલિટીઝ ઓપન થઈ રહી છે અહીંયાથી. સર, નિફ્ટી વાઇઝ કન્સોલિડેશન થશે, બેંકને પ્રોફિટ બુકિંગ આવશે. અત્યારે પ્રાઇમમાં ફેસ જી સર, એ ઓલ ટાઈમ હાઈ થી થોડી દૂર છે અને બેંક નિફ્ટી છે એ મીન્સ ઓલ ટાઈમ હાઈ જ્યાં પહોંચવાનું હતું મંજિલ પહોંચી ચૂકી છે. તો મને એવું લાગી રહ્યું છે થોડું ડિફરન્શિયલ બની ગયું છે, કારણ કે આઈટી સેક્ટર, એફએમસીજી સેક્ટર અને મેટલ્સ, કોમોડિટી ડ્રીવન બધા સેક્ટરે અંડર પરફોર્મ કર્યું છે. એટલે નિફ્ટી બેંક પહેલા પહોંચી ગઈ જ્યાં પહોંચવાનું હતું. હવે એવું લાગી રહ્યું છે કે ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ એમર્જ થઈ શકે અને નિફ્ટી છે એ થોડું પેરિંગ માટે ટ્રેડ કરશે, થોડું કન્સોલિડેટ કરશે અને બેઝ બનાવશે. તો એ ક્લિયર કટ અત્યારે આ ઇન્ડિકેશન દેખાઈ રહ્યું છે. સ્મોલ મિડ કેપમાં જ્યાં થોડા ડેન્ટ હતા, થોડા કરેક્શન વધારે હતા, ત્યાં મને એવું લાગી રહ્યું છે કે અહીંયા પણ એક તમને પેરિંગ થશે. કારણ કે આ જે એક્ઝામ્પલ લઈએ કે આપણે બાય કરો તો આઈસીઆઈસી બેંક એક વીક પહેલા, હવે આઈસીઆઈસી બેંક અત્યારે આપણને સારા પ્રોફિટ આપી રહ્યું છે અને આપણે પ્રોફિટ બુક કરીએ છીએ. તો આપણે એવું જોઈશું કે હવે બેંકોમાં કયો બેટર છે કે જે હવે આઈસીઆઈસી બેંક જેવું રિટર્ન આપે. તો આઈ થિંક આનાથી શું થશે, ટાયર 1 ની જેમ ટાયર 2, 3 એ રીતે ફોલોઅપ ઇમ્પેક્ટ ત્યાં આવતી દેખાશે. તો આધારે એવું દેખાઈ રહ્યું છે કે અત્યારે જે ઇન્ડિકેશન મળી રહ્યું છે એમાં ક્લિયર કટ તમને અહીંયા એક ફોલોઅપ મિડ કેપ, સારી મિડ કેપ કંપની, સ્મોલ કેપ કંપનીઓમાં એક પેરિંગ થશે. બેંકોમાં આઈ થિંક અહીંયા પ્રોફિટ બુક કરવું જોઈએ, અવોઇડ કરવું જોઈએ. અને બહુ મોટા કરેક્શન આઈ થિંક હવે હિસ્ટ્રી થઈ ચૂક્યા એવું દેખાઈ રહ્યું છે અને માર્કેટ ઓલરેડી એક લેવલથી પ્લે કરી રહ્યું છે. હવે જો ઇન કેસ કે ગ્લોબલી નેગેટિવ પણ આવે છે તો પણ માર્કેટ એને હવે જે આપણે બિફોર સપ્ટેમ્બર જે ટ્રેડ કરી રહ્યા હતા કે કંઈ નકારાત્મક વલણ થાય માર્કેટનું, તો એકવાર રિએક્શન આવે, પરંતુ એ બહુ લાંબો સમય ટકે નહીં, ફરીથી માર્કેટ એને પેર કરી દે, એ રીતેની સિચ્યુએશન હવે થશે. હવે બહુ નકારાત્મક, કારણ કે ઘણા બધા પોર્ટફોલિયોઝ છે, લાઈક ફંડ હાઉસીસ હોય, બ્રોકરેજ હાઉસીસ હોય, પીએમએસ હોય, મીન્સ કે એફપીઆઈ ના પોર્ટફોલિયોઝ છે, એ બધા એક રિસ્પેક્ટિવ લેવલથી ઉપર આવી ગયા છે. એટલે બધાને હવે રિસ્ક એપેટાઇટ વધી ગઈ છે. તો આધારે એવું લાગી રહ્યું છે કે હવે માર્કેટમાં કોઈ મોટા કરેક્શનની જે લોકો રાહ જોતા એ લોકો ના જોવે, કોઈ પણ નીચર વોલ્ટાલિટી મળે એમાં તમારે ખરીદી કરીને ચાલુ જોઈએ. અને બેંકોમાં હવે થોડું સ્કોપ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ અને રિસ્ક રિવોર્ડ ત્યાં થોડો ઓછો દેખાઈ રહ્યો છે, પરંતુ હજી ઘણા સેક્ટર વાઇઝ મોમેન્ટમ છે એ હજી પણ નિફ્ટીમાં બચ્યું છે. એટલે નિફ્ટી કદાચ આગળ જતા કન્સોલિડેટ કરી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ પણ તો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. એક્સચેન્જીસની થીમ ડિસ્કસ કરવાની થાય હવે, બિકોઝ બીએસઈ 6%, MCX સરસ ચાલ્યો છે આજના દિવસે 5.5%. આ સિવાય અન્ય જે IEX વગેરે તમે જુઓ તો ત્યાં પણ તમને એક્શન જોવા મળ્યું છે. તો આવી સ્થિતિમાં ઓબ્વિયસલી એક્સચેન્જીસની થીમ, ઇવન CDSL ડિપોઝિટરી તરીકે તમે જુઓ, કેમ કે NSDLના સમાચારો પણ હવે આવી રહ્યા છે કે બહુ જલ્દી, લગભગ NSE પહેલાં NSDLનો IPO આવી જશે એવા પણ સમાચારો છે. એટલે આવી સ્થિતિમાં આ જે ડિપોઝિટરી અને એક્સચેન્જ સાથે જોડાયેલા પ્લેટફોર્મ્સ છે એ બધાને હવે આપણે ડિસ્કસ કરવા જોઈએ. સિન્સ માર્કેટ ઓલમોસ્ટ બુલ માર્કેટમાં છે, તો જેમણે ડીમેટ બંધ કરાવ્યા હતા એ સ્વાભાવિક છે કે ડીમેટ ખોલાવવા પણ આવશે, અને જેમણે SIP બંધ કરાવી હતી એ લોકો પણ સ્વાભાવિક છે કે હવે SIP શરૂ કરવા ફરી આવી જશે. સર, રવિ સર, પાછળથી જ્યારથી સેબી ચેન્જ થયા છે ત્યારથી એક રેગ્યુલેટરી પ્રેશર જે આગળ આપણે જોયું હતું એક્સચેન્જીસમાં, એના જે હિસાબે BSE તમે જો તો એ સૌથી પહેલા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો અને માર્કેટ પછી આવ્યો, પરંતુ મીન્સ કે એ પહેલા રિકવરી લઈને ટ્રેડ કરી રહ્યો હતો. કારણ કે બહુ મોટું મીન્સ કે જે વચ્ચે એવું લાગી રહ્યું હતું કે હવે માર્કેટ ભગવાન ભરોસે ચાલે એવું ના બન્યું, અને હવે થોડું રેગ્યુલેટરીથી માર્કેટમાં મોટિવેશન સપોર્ટ હોય એવું પણ રેગ્યુલેટર તરફથી દેખાઈ રહ્યું છે. તો આઈ થિંક એના હિસાબે તમે જો તો બધા સ્ટોક સ્ટ્રોંગ કરી રહ્યા છે. CDSL અને મીન્સ કે કેમ્પ્સ છે, CDSL છે, અન્ય જે એમના એક્સચેન્જીસના આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કંપનીઓ છે એમાં હવે ફોલો બાઇંગ આવશે. MCX ગોલ્ડ
ગોલ્ડનું તેજી પર તેજી ચાલી રહી છે. $3400 ઉપર હમણાં જ ગોલ્ડે લેવલ ક્રોસ કર્યું છે અને એ તેજી પછી માર્કેટ આજે એને પોઝિટિવ લઈ રહ્યું છે, કારણ કે ચાઇના એક મોટું બાયર છે અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં અને એની જ હિસાબે ગોલ્ડમાં સતત તેજી છે અને આ MCX માં એના વોલ્યુમનો બેનિફિટ મળી રહ્યો છે. અને MCX પણ એક બુલડેક્સ છે, એમ આપણે સેન્સેક્સ નિફ્ટી છે એમ બુલડેક્સ માટે તૈયારી કરી રહ્યું છે. બુલિયનનો ઇન્ડેક્સ છે ગોલ્ડ સિલ્વરના કમ્બોનો, તો એ પણ લોન્ચ થશે, એની પણ માર્કેટને રાહ છે. તો એના હિસાબે બંને એક્સચેન્જ BSE MCX સારું કરી રહ્યા છે. અને જે મંગળવાર અને ગુરુવારની એક્સપાયરી ચેન્જીસ થતા હતા એમાં રેગ્યુલેટરે જ્યારે ઇન્ટરવેન્શન કર્યું તો મારા હિસાબે આ પણ એક પોઝિટિવ વસ્તુ છે, જેસ્ચર સારું છે. તો આધારે તેવું લાગી રહ્યું છે કે BSE MCX માં તેજી આવી છે. હવે જો નવી તેજી આપણે આજે CDSL બાય પણ આપવું છે અને આપણે બાય આપવું તો 1290 1313 નો ક્લોઝ છે. મને એવું લાગી રહ્યું છે કાલે જો મળી જાય છે 1300 આસપાસ તો CDSL માં આનું ફોલો બાઇંગ જોવા મળી શકે છે. સેકન્ડ કેમ્સ છે. કેમ્પ્સમાં પણ જો નવા અકાઉન્ટ ફરીથી ઓપન થવાના સ્ટાર્ટ થશે, રીએક્ટિવેશન થશે તો કેમ્પ્સ પણ સારું પરફોર્મ કરી દેશે. 4000 આસપાસ ઘણા ટાઈમ પછી ક્લોઝ થયો છે. અહીંયા પણ ખરીદારી કરો. 5500 સુધીનો વાર્ષિક અને ઇમિડિયેટ જે ટ્રેડિંગ ટર્મ્સ થી અહીંયા 4280 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો CDSL અને કેમ્પ્સ હવે એવું લાગી રહ્યું છે કે અહીંયા ફોલો બાઇંગ સારું જોવા મળી શકે. ઓકે, ફોલો બાઇંગ CDSL કેમ્પ્સ, આ બંનેને ધ્યાન પર તમે રાખો. અમેઝિંગ એક્શન પોસિબલ છે. આવો બ્રેકનો સમય, બ્રેક બાદ ફરી એકવાર આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. આગળ વાત કરીએ હવે ભારતીય માર્કેટ્સમાં જે આજે તેજી જોવા મળી તે બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે રવિ સર જોડાયેલા છે. બ્રેક બાદ સ્વાગત સર ફરી એકવાર. હવે ડિફેન્સિવની જે થીમ છે તેને પણ અહીંયા ડિસ્કસ કરી લઈએ, કેમ કે વચ્ચે આ બધા જ સ્ટોક્સ માર્કેટને બચાવવા આવતા હતા. હવે માર્કેટમાં તેજી છે એટલે આ બધા જ સ્ટોક્સની પિટાઈ થઈ રહી છે. ITC, નેસ્લે, HUL ત્રણ તો મેજર કલ્પ્રિટ આજના દિવસે વેચવાલીમાં જોવા મળેલા છે. ITC યુઝ્યુઅલી સૌથી વધારે વેચવાલી ત્યારે જ હોય છે કે જ્યારે માર્કેટમાં તેજી હોય. અહીંયા શું ધીરે ધીરે એક્યુમ્યુલેશનનો ટાઈમ, કેમ કે જુઓ ઇન્ટરેસ્ટ રેટની ડાઉનવર્ડ સાયકલ, કન્ઝમ્પશન પૂરી રીતે સરકારે કોશિશ કરી છે વધારવાની, ટેક્સ રેટ્સમાં છૂટ, આ તે બધી પરિસ્થિતિ. એટલે અલ્ટિમેટલી ITC છે, બ્રિટાનિયા છે, નેસ્લે છે, આ બધા જ સ્ટોક્સમાં કે બિસ્કિટ માર્કેટમાં સૌથી મોટો ચંક જે છે માર્કેટ શેરના હિસાબે એ બ્રિટાનિયાનો છે. તો આ બધી વસ્તુઓ ઓલરેડી મે બી યા તો ડિસ્કાઉન્ટેડ હોય યા તો એનું પ્રાઇસ પ્રીમિયમ ફ્યુચરમાં જોવા મળવાનું હોય આપણને. તો આ FMCGના મુદ્દાને હવે સમજીએ આપણે. ઝડપથી જે કંપનીઓ પોતપોતાના મીન્સ કે સેક્ટરમાં સ્ટ્રોંગ છે ત્યાં તો સારી તેજી જોવા મળવાની છે અને આ તો માત્ર નીચર છે. આગળ પણ જેમ આપણે ચર્ચા કરી કે પર્ટિક્યુલર અત્યારે જે કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે, બેસિક એનું રીઝન એ હતું કે બેંકો ચાલી ગઈ અને જે લોકોનું ધ્યાન અત્યારે બીજા સેક્ટર્સ પર વધારે છે. ત્યારે ફરીથી ગ્લોબલ અનસર્ટનિટી ઊભી થશે, કારણ કે એક મોન્સૂનનું પણ એક એડવાન્ટેજ અહીંયા ક્લિયર કટ મળવાનો છે, જે તમે બ્રિટાનિયામાં ચર્ચા કરી. વીટના પ્રાઇસ સતત ઘટી રહ્યા છે. ગત વર્ષે વીટના પ્રાઇસીસ રેકોર્ડ લેવલ પર હતા અને 3100-3100 ભાવની એવરેજ અને 3300 સુધી ગયા હતા. અત્યારે ભાવ ઘટીને 2400 થી 2500 આવી ગયા છે. અરાઇવલ સ્ટ્રોંગ છે અને જે ઇન્ડિયાનું પ્રોડક્શન છે એ પણ 2% વધુ છે. તો આધારે તેવું લાગી રહ્યું છે કે આ કંપનીઓને આનો એડવાન્ટેજ છે અને ગવર્મેન્ટે ખાસો મોટો કોટા બનાવી દીધો છે કે બહુ શોર્ટેજ ના થાય. તો અહીંયા બ્રિટાનિયામાં ફોકસ કરવું જોઈએ. સેકન્ડ નેસ્લે પર રહેશે. નેસ્લેમાં પણ આઈ થિંક કે જે થોડું નૂડલ્સ અને સાથે સાથે વીટ આ બંનેના પ્રાઇસીસ છે એ ઘણું ઇફેક્ટ કરતા હોય છે. તો નેસ્લે પર પણ ફોકસ કરો. આ એક ગ્લોબલ બ્રાન્ડ છે અને ઘણી બધી મીન્સ કે સેગમેન્ટમાં એની મોનોપોલી છે, અહીંયા ફોકસ કરવું જોઈએ. તો આ બે કંપનીઓ મારા હિસાબે આગળ સારું કરી શકે. ITC ઓલવેઝ રિઝલ્ટ પહેલા થોડું કન્સોલિડેટ થતું હોય છે અને એમાં થોડું મીન્સ કે જે લોકો હોટલ બિઝનેસના હિસાબે લેતા હતા એ લોકો અત્યારે કદાચ ITC હોટલ ડાયરેક્ટ ત્યાં જ જાય છે, કારણ કે આમાં હવે હોટલનો કોઈ મીન્સ મતલબ નથી, કારણ કે હવે બહુ નીજર નાનો પાર્ટ રહ્યો છે. તો આઈ થિંક એ આધારે એવું લાગી રહ્યું છે કે તમે ITC અવોઇડ કરી શકો. પણ એની સામે કોલગેટ છે. અહીંયા એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા પણ એક કન્ઝમ્પશન થીમ છે, સ્ટ્રોંગ થીમ છે અને સ્ટોક છે આઈ થિંક નેગેટિવિટીમાંથી બહાર નીકળી રહ્યો છે. તો આ ત્રણ કંપનીઓ બ્રિટાનિયા, નેસ્લે અને કોલગેટ, આ ત્રણ કંપનીઓ પર આઈ થિંક કન્ઝમ્પશન પર ફોકસ કરવું જોઈએ. અને જેવું માર્કેટમાં થોડી વોલ્ટાલિટી કે બીટા માર્કેટનો જેવો લો થશે, તમને અહીંયા એક સ્ટ્રોંગ રિટર્ન સારું ફરીથી એક રિકવરી આવતી જોવા મળી શકે. તો રિકવરી ફરી એકવાર આવી શકે અહીંયાથી, ખાસ એટલા માટે થઈને ધ્યાન પર રાખવાનું FMCGને.
આજના ટોપ લૂઝર્સ નિફ્ટી 500ના હું જોઈ રહ્યો હતો, જેમાંથી એક મેરિકો છે. મેરિકોની પ્રોબ્લેમ અલગ છે અને એના માટે થઈને અહીંયા થોડું 3.5% આસપાસની વેચવાલી જોવા મળી. પ્લસ આજે આપણે થીમની વાત કરી તેમાં સૌથી વધારે વેચવાલી પણ કદાચ મેરિકોમાં આવી છે તેવું પણ માની શકાય. સો મેરિકોની મારે અલગથી સર તમારા સાથે ચર્ચા કરવી છે. સૌથી પહેલા મેરિકો તો સૌથી પહેલા જ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો. મીન્સ કે મેરિકોએ જે બીજી બધી એફએમસીજી કંપનીઓમાં ડાઉન મૂવ છે તો મેરિકોમાં ડાઉન મૂવ નહોતું, કારણ કે એને જે કોપરાના પ્રાઇસ છે આ વખતે જે કોપરાની એમએસપી વધી એ દર વર્ષે એક્સપેક્ટેશન્સ હોય તેનાથી વધારે વધતી હોય છે. આ વખતે કોપરાની એમએસપી એક્સપેક્ટેશન કરતા ઓછી વધી અને એના હિસાબે સ્ટોક છે લોઅર લેવલથી બહુ સારી રીતે પરફોર્મ કરી ગયો. 590 થી 700 સુધીનો એક જ સાઇડમાંની એની રેલી આવી. એના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે અહીંયા જે પણ પોઝિટિવિટી છે પ્રી એડજસ્ટ થઈ ચૂકી હતી અને સેક્ટર અને સ્ટોકમાં જોઈએ તો કમ્પેરેટિવ આટલા આઉટ પરફોર્મન્સ બાદ થોડા વેલ્યુએશન અહીંયા માર્કેટને એક્સપેન્સિવ લાગ્યા હતા. તો એના હિસાબે મેરિકોમાં આજે મીન્સ કે આપણે જોયું કે શોર્ટ ટર્મમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. હાલાકી જો તમારે આ થીમ પર પ્લે કરવું હોય તો સૌથી બેટર છે કે તમે ગોદરેજ કન્ઝ્યુમર પર ફોકસ કરો. સેમ બિઝનેસ મોડલ છે, સેમ ગ્રોથના સ્કોપ છે અને પ્રાઇસીસ વાઇઝ જોઈએ તો વેલ્યુએશન વાઇઝ હજી પણ ગોદરેજ કન્ઝ્યુમરમાં અહીંયા સ્કોપ છે કે ત્યાં તમને મીન્સ કે રિટર્ન મળી શકે. આઈ થિંક મેરિકોમાં ફંડામેન્ટલ કોઈ ઇશ્યુ નથી, પરંતુ આ સેક્ટરમાં શું હોય છે કે આ સેક્ટરમાં બધું જ પેરેલલ ચાલતું હોય છે. લાઈક કોઈ એક કંપની પહેલા હાઈ કરી દે તો બીજી બધી કંપનીઓ એને લેગ ઇમ્પેક્ટ ત્યાં એકાદ ક્વાર્ટરમાં આવતી હોય છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે હવે લેગ ઇમ્પેક્ટ જ્યાં બાકી છે ત્યાં વધારે ફોકસ કરવું જોઈએ. મેરિકોના 100 શેર હોય તો એટલીસ્ટ 50 વેચીને આ થીમથી જવું હોય તો ગોદરેજ કન્ઝ્યુમર અને ડાયવર્સિફાઈડ થીમથી જવું હોય તો નેસ્લે બ્રિટાનિયા અને ગોદરેજ કન્ઝ્યુમર એ રીતે સ્ટોકનો પોર્ટફોલિયો બનાવવો જોઈએ. મેરિકોમાં મારા હિસાબે પ્રોફિટ બુક કરવાનો હજી પણ સારો સમય છે. ક્લિયરલી મેરિકો સરસ જગ્યા પર છે, પ્રોફિટ બુક કરવા માટે હજુ પણ સારો સમય છે, નજર રાખીશું. આજના જે રિઝલ્ટ આવ્યા તેમાંથી એક જસ્ટ ડાયલ ડેફિનેટલી ડિસ્કસ કરવાનું મન થાય, બિકોઝ આપણે જાણીએ છીએ કે રિલાયન્સનું નામ જ્યારથી જોડાયું ત્યારથી પરફોર્મન્સ અને લોકોની એક્સપેક્ટેશન અલગ હતી અને પરફોર્મન્સ ધીરે ધીરે એ પ્રમાણે આવવા લાગ્યા છે, જેથી સ્ટોકે સેલિબ્રેટ પણ કર્યું અને 1000 ઉપરનો ક્લોઝ પણ જોવા મળ્યો. આજે 0.5% તેજી સર, અમેઝિંગ એક્શન એક દિવસમાં જસ્ટ ડાયલમાં આવી ગયું. હવે સવાલ એ બને કે શું આ ખાસ આજે એક દિવસ પૂરતું જ એક્શન હતું, હવે લીલા તોરણે ફરી પાછા વળી જઈશું મંદી તરફ કે તેજી યથાવત રાખીશું? જસ્ટ ડાયલ અને બિઝનેસ મોડલ, ઇનફેક્ટ જ્યારે એઆઈનો જમાનો છે ત્યારે એક વખત આપણે રિવિઝિટ જરૂર કરવું જોઈએ સર. ઝડપથી આઈ થિંક કે જે રિલાયન્સના ન્યૂઝની તેજી જે દિવસ જોવા મળી અને એ દિવસ 13-14% તેજી હતી, એ દિવસ આ શેરનું ટોટલ વોલ્યુમ ઇન્ટ્રાડે વોલ્યુમ 1,31,00,000 શેરનું હતું અને આજે જે તેજી જોવા મળી એમાં 1,23,00,000નું વોલ્યુમ છે અને એ દિવસ બાદ પહેલીવાર આ કંપની આટલું મોટું વોલ્યુમથી તેજી કરી છે. મારા હિસાબે આ એક શોર્ટ ટર્મ જે લોકો મીન્સ કે એકાદ ક્વાર્ટર પૂરતું ખરીદી કરતા હોય એના માટે મારા હિસાબે બેસ્ટ પ્લેસ પર છે અને એક્યુમ્યુલેશન કરવું જોઈએ. અને આઈ થિંક અહીંયા આ વખતે એવું લાગી રહ્યું છે કે હજી તોરણે પણ નથી પહોંચ્યું. તોરણે પહેલા લાસ્ટ ટાઈમ પહોંચી ગયું હતું અને ત્યાંથી પાછું ફર્યું, પરંતુ એ ટાઈમ માર્કેટ પણ લાઈક સપ્ટેમ્બરથી જે માર્કેટે મંદી આપી તો એ ટાઈમ ખરાબ હતો. હવે માર્કેટ એક રિકવરીના અને સ્ટેબિલિટીના મૂડમાં દેખાઈ રહ્યું છે અને એ આધારિત એવું લાગી રહ્યું છે કે આ લેવલે 50% અને બીજું 960 આસપાસ 50%, એ રીતે 2 તબક્કામાં પરચેસ કરો. એટલીસ્ટ આ ક્વાર્ટરમાં આ સ્ટોક છે એ જે 1395નો જે હાઈ કર્યો હતો એ હાઈ ક્રોસ કરી શકે છે. એગ્રેસિવ હું ટાર્ગેટ આપું છું, પરંતુ આ હિસ્ટ્રી બની છે જ્યારે એને વોલ્યુમથી આ રીતે તેજી કરી છે એ પછી એટલીસ્ટ 12-20%ની તેજી કન્ઝર્વેટિવલી જોવા મળી છે. જો માર્કેટ ખરાબ હતું તો પણ આટલી તેજી હતી, તો જો માર્કેટ અહીંયા સાથ આપે તો મારા હિસાબે 25-30% સુધીની તેજી અહીંયા તમને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં બનતી જોવા મળી શકે. ક્લિયરલી. સો આ છે જસ્ટ ડાયલ, આજનો ટોપ ગેઇનર કે જેને આપણે અહીંયાથી ખાસ ડિસ્કસ કરી રહ્યા છીએ. આગળ વધીએ અને બીજા એક સ્ટોકને મારે ડિસ્કસ કરવું છે, તે છે નામ ઇન્ડિયા, એટલે કે નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટ. માર્કેટમાં જ્યારે પણ તેજી મંદી આવતી હોય એટલે લોકો બીઝ, જે નામ ઇન્ડિયાની સૌથી ફેમસ પ્રોડક્ટ છે, નિફ્ટી બીઝ, બેંક નિફ્ટી બીઝ, ગોલ્ડ બીઝ, એ બધાની ચર્ચા કરતા હોય છે. અને ઇનફેક્ટ મેં આ એકમાત્ર એવી પ્રોડક્ટ જોઈ છે રવિ સર કે જેની ઓપન પ્લેટફોર્મ પર પર્ટિક્યુલર પ્રોડક્ટની વાત થતી હોય કે નાના બીઝ એક્યુમ્યુલેટ કરવા જોઈએ એવું. એટલે આવી સ્થિતિમાં નામ ઇન્ડિયામાં આજની તેજીને શું એ રીતે કોરિલેટ કરી શકાય? કેમ કે ફાઇનલી હવે મંદી પૂરી થઈ એવું કન્ફર્મેશન જ્યારે માર્કેટ્સ આપી રહ્યા છે, 24,000 ઉપરના બંધ અને 55,000 આસપાસના લાઈફ હાઈ નવા બનાવતો હોય બેંક નિફ્ટી. એટલે આવી સ્થિતિમાં કદાચ બીઝની પ્રોડક્ટ્સની ડિમાન્ડને થોડું ડિસ્કાઉન્ટ અથવા તો પ્રીમિયમ કરવાની કોશિશ આજે નામ ઇન્ડિયાએ કરી છે સર.
ઝડપથી આ એક મારો પોર્ટફોલિયો સ્ટોક છે 235 આસપાસ મેં લીધો તો આને પોર્ટફોલિયોમાં હજી પણ હોલ્ડ કરું છું. બેઝિક આની જે સ્ટ્રેન્થ એ છે કે તમે ઇન્ડિયામાં કોઈ પણ નવી ઇનોવેટિવ ETF હોય કે કોઈ પણ નવું મીન્સ કે અસેટ ક્લાસનું ETF હોય, તમને સૌથી ફર્સ્ટ મૂવર જો કોઈ કંપની હોય જે આના ETF બહાર પાડે તો એ નામ ઇન્ડિયા છે. નિપોન લાઈફ સૌથી પહેલું એનું ETF હોય. જ્યારે ગોલ્ડના લોકો મીન્સ કે વિચાર નહોતા રહ્યા ત્યારે એને ગોલ્ડ ETF સૌથી પહેલું બહાર પાડ્યું. પછી સિલ્વર ETF, લિક્વિડ બીસ, આ તે બધામાં આ પાયોનિયર છે. લાઈક કોલગેટમાં જેવું છે કે મીન્સ કે પાયોનિયર્સ હતી અને લોકો મેડિકલ જતા તો પણ કોલગેટ માગે છે. હજી પણ ઘણું એવું પોસિબિલિટીઝ છે. તો એવી જ રીતે નામનું છે. હજી પણ ઘણા બધા ETF ગમે એટલા પછી બીજી બધી AMC લોન્ચ કર્યા પણ લોકો એને નિપોનના નામથી જ જાણે છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે એક સ્ટ્રોંગ કંપની છે. સાથે માર્કેટનું પણ જે રિકવરી છે એની સાથે એને સારું પરફોર્મ કર્યું છે. ડેટ માર્કેટ હોય, મિડ કેપ, સ્મોલ કેપ કે લાર્જ કેપ ઇક્વિટી ફંડ હોય, જે સાલોથી કન્સિસ્ટન્સી અને તમને પ્રિડિક્ટેબલ પરફોર્મન્સ આ AMC આપે છે. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે મારા હિસાબે આપ હજી પણ સારો ટાઈમ છે, હજી પણ સારો સમય છે આ કંપનીને પોર્ટફોલિયોમાં લેવું જોઈએ. અને બહુ કન્ઝર્વેટિવ પણ સ્ટ્રોંગ કંપની છે અને ગ્રોથ મોડલ ખાસું સ્ટ્રોંગ છે. 1 વર્ષનો ટાર્ગેટ 812 નો રહેશે. આજે આટલા ઉછાળા બાદ પણ 630 નું ક્લોઝિંગ હતું. હજી પણ એક સબસ્ટેન્શિયલ અપસાઇડ આખવા 1 વર્ષમાં આ કંપની આપી શકે છે અને એક મસ્ત પોર્ટફોલિયો સ્ટોક છે. મારા હિસાબે હજી પણ આગળ જતા કંઈ પણ ઇનોવેટિવ પ્રોડક્ટ આવશે આ કંપની જેમાં લીડ કરશે તો આધારિત. અને સેકન્ડ કે જીઓ પણ હવે બ્લેકરોક સાથેની ટાઈપ લઈ અને માર્કેટમાં ફોરે કરવાનો છે. તો આધારિત પણ જે જૂની કંપનીઓ છે એને પણ એનો એક વેલ્યુએશનનો, એક કસ્ટમરનો અને એક જે બ્રાન્ડ અવેરનેસનો ફાયદો મળશે. તો અહીંયા 1 વર્ષના 812 ના ટાર્ગેટ માટે ખરીદી કરવી છે. ક્લિયરલી. સો 812 સુધીના ટાર્ગેટ્સ તમને નામ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે. અમેઝિંગ એક્શન, મસ્ટ પોર્ટફોલિયોનો મસ્ટ સ્ટોક તમને જોવા મળી રહ્યો છે. આવો બ્રેકનો સમય. બ્રેક બાદ ફરી એકવાર આપણી રજૂઆત આગળ વધારી. બ્રેક બાદ આપનું સ્વાગત. આગળ વાત કરીએ આપણે હવે ઇન્સ્યોરન્સ કંપનીઓની ચર્ચા કરવી જોઈએ, જેમાં HDFC લાઈફના નંબર્સ આવ્યા. ઇન્સ્યોરન્સ કંપનીઓની હાલત તો આપણે જાણીએ છીએ રવિસર કે કેવી છે અને એમના જે ક્લેમ સેટલમેન્ટને લઈને બહુ બધી ચર્ચાઓ ચાલી રહી છે તે પણ આપણે જાણીએ છીએ. પણ આજે નંબર્સ એકંદરે જોવા જાઓ તો ઓકે આવ્યા છે. પ્લસ બ્રોકરેજ રિપોર્ટ્સ મલ્ટિપલ આવ્યા છે HDFC લાઈફ પર, જે થોડા એન્કરેજિંગ આવ્યા છે. તો સમજીએ HDFC લાઈફને. VNBs અને જે APEs નવા આવ્યા છે તેના આંકડાઓ થોડા જે કુલ ઓફ થયા તેને કઈ રીતે સમજવા જોઈએ આપણે? ઝડપથી અહીંયા નવા પ્લેયર આવી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં અને એના હિસાબે જે નવા પ્લેયર જે સ્કીમો લાવી રહ્યા છે એ આધારિત લોકો મિસ સેલિંગ, મિસ ગાઈડ અને એ કરીને મીન્સ કે આમનું ઘણું બધું કસ્ટમર બેઝ ખેંચી રહ્યા છે. ને અત્યારે ઇન્ડિયા પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ છે એટલે પ્રીમિયમ્સની જે કોસ્ટ છે એ બહુ બધી મેટર કરે છે ડિસિઝન મેકિંગમાં. તો એના હિસાબે આ જે જૂની કંપનીઓ છે, મોટી કંપનીઓ છે અને જે ફેર કંપનીઓ છે એનો આટલો જલ્દી એડવાન્ટેજ નથી મળતો. પરંતુ ઓલ ઓવર સ્ટ્રક્ચર વાઇઝ જોઈએ તો મારા હિસાબે ઘણી બેટર સ્ટ્રક્ચર છે અને એક ડિરેક્ટ એક ઇનડિરેક્ટ પ્લે રહેશે. ડિરેક્ટ પ્લેમાં મારા હિસાબે HDFC લાઈફ એક બેટર પ્લે છે અને અહીંયા મીન્સ કે આઉટ પરફોર્મન્સ રહ્યું છે. તમે ICICI પ્રુડેન્શિયલ જો છેલ્લા 4-5 ક્વાર્ટરથી નિરાશા છે. SBI લાઈફ ફ્લેટન છે ત્યાં કારણ કે વેલ્યુએશનનો થોડો ઇશ્યુ હતો અને એ સારું એવું રનઅપ કર્યું એટલે આખું વર્ષે થોડું કન્સોલિડેશન મૂડમાં ગયું. જનરલ ઇન્સ્યોરન્સમાં કોમ્પિટિશન બહુ સિવિયર છે અને જે મીન્સ કે પ્રીમિયમ્સમાં માર્જિન છે ઘણા બધા ડિટોરેટ થઈ રહ્યા છે. હાલાકી HDFC લાઈફનું પણ કોઈ બિગ બેંગ મોટું પરિણામ નથી, પરંતુ માર્કેટની અપેક્ષા જ લોઅર હતી અને એના હિસાબે પરિણામ સારું આપ્યું. એટલે માર્કેટે ઘણા બધા ફંડ હાઉસીસના રિકમેન્ડેશન્સમાં 812 થી લઈ 850 સુધીના ટાર્ગેટ આમાં આપ્યા છે. મારા હિસાબે લોંગ ટર્મનું આઉટલુક હોય તો એક એક્યુમ્યુલેશન કરવું જોઈએ. લોઅર લેવલથી એક સારી રિકવરી આ કંપની આપી દીધી છે. અત્યારે 30 થી 40% અને ઘટાડો 670 બીજા 70% જે બાકી છે એ રીતે 2 ભાગમાં પરચેસ કરો. મારા હિસાબે બહુ સ્ટ્રોંગ કંપની છે અને મીન્સ કે એમનું જે એક્ઝિસ્ટિંગ નેટવર્ક છે, બેન્કિંગ હોય કે હાઉસિંગ ફાઇનાન્સ છે, આ બધા અંતર્ગત એમને જે બિઝનેસ અને ક્લાયન્ટનો બેઝ છે ઘણો સ્ટ્રોંગ છે અને આગળ જતા પણ થશે. તો મારા હિસાબે HDFC લાઈફ પર વધારે ફોકસ કરવું જોઈએ. જે ઇસ્યુ સ્ટાર્ટ ના થયા, જે ઇસ્યુ ઘણી બીજી બધી કંપનીઓમાં થયા
એ આનો ક્લિયર એડવાન્ટેજ છે, કારણ કે આમનો ક્લેમ રેશિયો પણ સારો છે અને સાથે બેંક એશ્યોરન્સ એની જે છે એ પ્રોડક્ટ પણ ઘણી સ્ટ્રોંગ કરી રહી છે, જેમાં એમને ટાટા સાથે ટાઈપ છે અને એ ટાટાની સારી એવી પ્રોડક્ટ ટાટા કરતા પણ સારી વેચી રહ્યા છે. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે અહીંયા એક સારો પ્લે છે. ઇનડાયરેક્ટ ટાટા ઇન્વેસ્ટમેન્ટ છે, એના અંદર જે ઇન્સ્યોરન્સ બિઝનેસ છે એ પણ ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે અને લોકોને ટાટા તરફ જે ટ્રસ્ટ છે એનો પણ એ એડવાન્ટેજ ત્યાં સારો મળી રહ્યો છે. તો આ બે કંપની ઉપર વધારે ફોકસ કરવું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે HDFC લાઈફ માટે થઈને. ઓકે, આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી ઇનફેક્ટ મારે સેક્ટરની ખાસ વાત કરવી જોઈએ અને તે અહીંયાથી રહેશે આપણું ફાર્મા, બિકોઝ હવે ટ્રમ્પ સાહેબ તેના ઉપર ટેરિફ નવા જાહેર કરવાના છે. ક્યારે કરશે તો ખબર નથી, પણ ત્યાં સુધી અનસર્ટનિટી રહેશે. અને પરિણામોની જો વાત કરીએ, એન્ટિસિપેશન્સ તો એવા જ છે કે એવરેજ પરિણામો આવે, બહુ કંઈ ખાસ પોઝિટિવ સરપ્રાઇઝ મળે તેવું લાગતું નથી, બહુ નેગેટિવ પણ નહીં હોય સરપ્રાઇઝ ઓલમોસ્ટ ગાઈડન્સ પ્રમાણે. ફાર્માને કઈ રીતે એન્ટિસિપેટ કરીએ સર આપણે હવે? ડમ્પિંગ હશે. આઈ થિંક કે ફર્સ્ટ ક્વાર્ટરમાં રેવન્યુ સારી રહેશે, કદાચ પ્રોફિટેબિલિટી હર્ટ થશે, કારણ કે ઘણી બધી જીએસટી રિલેટેડ અને ઇન્કમ ટેક્સ રિલેટેડ પેનલ્ટીઓ આ કંપનીઓએ ભોગવવી પડી છે આ ક્વાર્ટરમાં. તો એના હિસાબે તમને કદાચ બોટમ લાઇન ફ્લેટન જોવા મળે. નોર્થ અમેરિકન સેલ્સ સારું હશે આ વખતે, કારણ કે આ વખતે જેટલું બને એટલું કંપનીઓએ ત્યાં પોતે પાસ ઓન કરવો હશે, ડમ્પ કરવો હશે. આગળ જતા જે માર્જિન સુધરશે, શું કામ? કારણ કે એપીઆઈ કોસ્ટ છે, એપીઆઈની છે એ ગ્લોબલી ઘટી છે. ચાઇનાના જે અત્યારે મેજર કન્સર્ન આવી રહ્યા છે એક્સપોર્ટ રિલેટેડ, એ રિલેટેડ એવું લાગી રહ્યું છે કે ચાઇનામાં પ્રાઇસ વોર મોટું આ બાબતે આવશે અને જેનો એક એડવાન્ટેજ ઇન્ડિયાને મળશે. ટેરિફ આપણા માટે ડેફિનેટલી જે દિવસ આવશે દિવસ તો એક મોટું રિએક્શન માટે આપણે પ્રિપેર રહેવાનું છે. પરંતુ એ તમારે જોવું જોઈએ કે કઈ કઈ કંપનીઓ છે, લાઈક ઇન્ક્લુડિંગ ઝાયડસ લાઈફ છે, ડોક્ટર રેડિસ લેબ છે, સિપ્લા છે, આવી 4-5 કંપનીઓનું મેજર વેઇટ ત્યાં છે જે 30% વધારે છે યુએસના માર્કેટમાં. બાકી ઘણી બધી કંપનીઓ છે જે ડોમેસ્ટિક ફાર્મા અને ડોમેસ્ટિક માર્કેટ પર ફોકસ કરે છે, લાઈક રિસેન્ટલી લિસ્ટેડ એમક્યોર છે, એનું મેજર પ્રેઝન્સ છે જે ડોમેસ્ટિક ફોકસ ઉપર એ લોકો વધારે ધ્યાન આપી રહ્યા છે. મેજર મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી ટેરિફ અનાઉન્સમેન્ટ ના થાય ત્યાં સુધી ઓરોબિંદો ફાર્મા, સિપ્લા, ઝાયડસ લાઈફ, ડોક્ટર રેડિસને નવી ખરીદી ના કરવી જોઈએ. અહીંયા નવી ખરીદી માટે ટાળવું જોઈએ. સારા રિઝલ્ટ આવે તો પણ અવોઇડ કરવા લાયક છે. અને જ્યાં જ્યાં ડોમેસ્ટિક ફોકસ છે ત્યાં કોઈ ઇશ્યુ નથી. અને ઉલટાનું આગળ જતા તમે જોશો કે આ આપણા માટે એક મોટું બેનિફિટ એટલે થશે કે જેવું ટ્રમ્પના ટેરિફ આવશે એવું સૌથી મોટું ઇશ્યુ શું થશે કે ત્યાંની કંપનીઓ માટે એક મોટો એડવાન્ટેજ થઈ જશે, એટલે એ લોકો પ્રાઇસ હાઇક માટે વિચારશે, જેના હિસાબે યુએસની હેલ્થકેર અને મેડિકેર કોસ્ટમાં બહુ સિગ્નિફિકન્ટ વધારો થઈ શકે. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે ઘણા રિલેક્સેશન પણ આપણને આગળ જતા જોવા મળશે. એકવાર અમને કીધું છે એટલે ટેરિફ તો લગાવશે, પણ આગળ જતા એમાં ઘણા બધા રિલેક્સેશન ઇન્ડિયા કે કોઈ પણ મીન્સ આયર્લેન્ડ અને ઇન્ડિયા, મારા હિસાબે આ બે ડેસ્ટિનેશનને વધારે આનો ફાયદો મળી શકે, કારણ કે 3 કન્ટ્રી છે, ચાઇના, ઇન્ડિયા અને આયર્લેન્ડ, આ મોટા પ્રમાણમાં ફાર્માસ્યુટિકલ રિક્વાયરમેન્ટ પૂરી કરે છે. ઇન્ડિયાનો જનરિકમાં મોટો શેર છે અને જનરિકને કોઈ પણ ઇશ્યુ નથી, કારણ કે જનરિક ડ્રગ છે એનો પ્રાઇસ જે પેટન્ટેડ ડ્રગ છે એના કરતા 70-80% ઓછો હોય છે. એટલે મારા હિસાબે ઇન્ડિયાને કોઈ મોટી ચિંતા કરવાની જરૂર નથી. આપણે પ્રાઇસ વધારીશું ટેરિફ જેટલા તો પણ ઇન્ડિયાની પ્રાઇસ છે એ ત્યાંની પ્રાઇસ કરતા સિગ્નિફિકન્ટ નીચે હશે. ઓકે, અને એટલા માટે એક્શન પોસિબલ છે. સર, સમય થયો છે રજા લેવાનો. આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક ઇન્ડેક્સ સેક્ટર અને માર્કેટ વિશે ચર્ચા કરી છે ત્યાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. કોઈ પણ ડિસિઝન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલાવતા ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ અમેઝિંગ તેજી સો ફાર હજુ પણ યથાવત રાખી રહ્યા છે. બેંક નિફ્ટીએ આજની તેજીને ઇન્ક્લુડ કરતા એપ્રિલ મહિનામાં તમને 9.25%ની તેજી બતાવી દીધી છે. અને આ તરફ નિફ્ટી અને સેન્સેક્સની વાત કરીએ 3.25% આસપાસની તેજી અહીંયા પણ થઈ રહી છે. તો અમેઝિંગ એક્શન સો ફાર એક મહિનાના હિસાબથી તમને જોવા મળી રહ્યું છે. હવે મંથલી એક્સપાયરીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।